સૂર્યદેવની પત્ની સંજ્ઞા સૂર્યના તેજને સહન ન કરી શકતા પોતાની છાયા મૂર્તિ બનાવીને સંતાન યમરાજ અને યમુનાજીને સોંપીને તપ કરવા નીકળી જાય છે. છાયા દેવીને એ સંતાનો પ્રત્યે સ્નેહ ન હતો, છતાં ભાઈ બહેન વચ્ચે ખૂબ જ સ્નેહ હતો. યમુના હંમેશા પોતાના ભાઈ યમરાજને ઘેર બોલાવતી, પરંતુ તેઓ વ્યસ્ત રહેતા. એક દિવસ શ્રી યમુનાજીએ આગ્રહ કર્યો કે આ વખતે તો તમે જરૂર આવજો. યમરાજે વિચાર્યું કે હું તો સૌના પ્રાણ લઈ જાઉં છું, પણ મારી બહેન મને પ્રેમથી બોલાવે છે તો મારે જવું જ જોઈએ. ત્યારે તેઓ પોતાની બહેન પાસે ગયા. યમુનાજીએ આનંદથી પોતાના ભાઈનું સ્વાગત કર્યું, સ્નાન કરાવ્યું, તિલક કર્યું અને સ્વયં ભોજન સિદ્ધ કરીને પીરસ્યું. યમરાજ ખૂબ પ્રસન્ન થયા અને પૂછ્યું, બહેન શું વરદાન ઈચ્છે છે? યમુનાજીએ વિનમ્રતાથી કહ્યું, હે ભાઈ, દર વર્ષે આ દિવસે મારા ઘેર આવજો અને જે બહેન પોતાના ભાઈનો આ રીતે તિલક કરશે તેને તમારા યમદૂતોનો ભય ન રહે. યમરાજે તથાસ્તુ કહી વરદાન આપ્યું અને બહેનને અમૂલ્ય આભૂષણ આપ્યા. તે દિવસથી ભાઈ બીજની પરંપરા શરૂ થઈ. બીજી કથા અનુસાર આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યા પછી પોતાની બહેન સુભદ્રાના ઘરે પધાર્યા હતા. ત્યારે સુભદ્રાએ પણ શ્રી કૃષ્ણને તિલક કરીને પ્રેમપૂર્વક સ્વાગત કર્યું હતું. ભગવાને સુભદ્રાબેનના ઘેર ભોજન સ્વીકારી ભક્તોના મનોરથ પૂર્ણ કર્યા. આજનો દિવસ ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમ, શુભ ભાવ અને ચિરંજીવ સંબંધનું પ્રતીક છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. ભાઈ બીજના અલૌકિક સત્સંગમાં હું મન આતુરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધર્મગ્રંથોમાં લખ્યું છે કે કારતક સુદ બીજે શ્રી યમુનાજીએ પોતાના ભાઈ યમરાજને પોતાના ઘેર પધારવા આમંત્રણ આપ્યું હતું અને પ્રેમપૂર્વક તેમનો સત્કાર કરીને ભોજન કરાવ્યું હતું. તેથી આ પર્વને યમદ્વિતીયા તરીકે પણ ઓળખાય છે. તે પ્રસંગે પ્રસન્ન થઈ બહેન યમુનાને વરદાન આપ્યું કે જે કોઈ આ દિવસે શ્રી યમુનાજીમાં સ્નાન કરીને યમનું પૂજન કરશે તેને મૃત્યુ પછી યમલોકમાં જવું નહીં પડે. સૂર્યદેવની પુત્રી શ્રી યમુના સર્વ દુઃખો અને કષ્ટો દૂર કરનારી દેવી સ્વરૂપા છે અને તેમના ભાઈ યમરાજ મૃત્યુના દેવતા છે. યમદ્વિતીયાના દિવસે શ્રી યમુનાજીમાં સ્નાન કરવાનું તથા યમુનાજી અને યમરાજાની પૂજા કરવાનું અનેરું મહાત્મ્ય છે. આ દિવસે બહેન પોતાના ભાઈને તિલક કરીને તેમના દીર્ઘ આયુષ્ય માટે યમરાજાને પ્રાર્થના કરે છે. તો આપણે એ સમજવાનું છે કે ઘણી વખત આપણા મનમાં પ્રશ્ન થાય, મૂંઝવણ થાય કે યમુનાજીના સ્વરૂપને આપણે જાણીએ છીએ કે નહીં. તો શ્રી યમુનાજીનું તૃતીયાત્મક સ્વરૂપ છે. આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક આ ત્રણેય સ્વરૂપને આપણે વિસ્તારથી સમજીશું. અને જે આધિદૈવિક સ્વરૂપનું મનન ચિંતન સ્મરણ કરે છે ને તેમાં તો આપમેળે આધિભૌતિક અને આધ્યાત્મિક સ્વરૂપો સમાયેલા જ છે. અને આધિદૈવિક સ્વરૂપ એ ચતુર્થ પ્રિયા શ્રી યમુનાજી છે. એમનો દ્રઢાશ્રય કરવાથી પછી કંઈ બાકી જ રહેતું નથી. યમયાતનાની તો વાત જ ક્યાં રહી. જેને શ્રી યમુનાજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હોય, શ્રી ઠાકોરજીનો ચરણારવિંદનો દ્રઢ આશ્રય કર્યો હોય, પછી તેને યમની તો ક્યાંથી જ બીક હોય. કહેવાય છે ને કે શ્રી યમુનાજી કે નામ કો મરમ ન જાને કોઈ, પ્રાતઃ ઉઠો મુખ સે કહો જન્મ મરણ નહીં હોય, જન્મ મરણ નહીં હોય, શ્રી યમુના સી નહીં દૂજી, ગૌલોક કી રાધા રાની યમુના દેવી પૂજી. બોલો શ્રી યમુનાજી, શ્રી યમુનાજી. પ્રિય વૈષ્ણવો,
શ્રી ગોપાલરતી વર્ધિની શ્રી યમુનાજી ભગવદીય સૃષ્ટિના સર્વે સર્વા રસપુંજ કુંજેશ્વરી છે. નિર્દોષ નિસાધન જીવોને પ્રભુનો પ્રેમ સંપાદન કરાવનારા પ્રભુના પ્રિયા છે. આવા શ્રી યમુનાજી સકલ સિદ્ધિનું દાન, ભગવત ભાવનું સંવર્ધન, ભગવત સંબંધમાં આવતા અંતરાયોને દૂર કરવાવાળા, દેહને તનુનવત્વનું પ્રદાન કરવાવાળા છે. ભગવત સમાન ધર્મોવાળા હોવાથી અનાયાસે ભગવત સંબંધ કરાવવો વગેરે અનંત ગુણો શ્રી યમુનાજીમાં બિરાજે છે. એઓના અગણિત ગુણો ગણી શકાય જ નહીં. તેઓના નામામૃતનો રસબિંદુ તો કેવળ શ્રી વલ્લભની કૃપાથી જ ભાગ્યશાળીને પ્રાપ્ત થાય. એટલે જ કહ્યું છે ને, નામ મહિમા એસી જુજાનું. શ્રી યમુનાજીના નામનો મહિમા કોણ ગાઈ શકે? કોણ પે જાત શ્રી યમને જુ બરની. કહેવાય છે ને, યમયતી રમયતી ઉપરેમે ઇતિ યમુના. એટલે જે નાના બાળકને ઉચકીને પિતાની ગોદમાં મૂકી દે ને, તેનું નામ માતા. અને યમુનાજીનો અર્થ શું છે? એક શબ્દ છે યમ અને બીજો છે ઉના. એટલે કે યમરાજાના નાના બેન એટલે યમુનાજી. એટલે ભાઈને બેન તો વાલી જ હોય. એટલે જ આ ભાઈ બીજના મહોત્સવ પર શ્રી યમુનાજીના સ્વરૂપ ચિંતન આપણે એક નવા જ રૂપમાં કરવા જઈ રહ્યા છીએ. કારણ કે કહ્યું ને, શ્રી યમુનાજી કે નામ કો મરમ ન જાને કોઈ, નામ મહિમા એસી જુજાનું. શ્રી યમુનાજીનું નામ એક વખત બોલીએ ને તો શ્રી યમુનાજી આપણું નામ કેટલી બધી વખત ઠાકોરજી પાસે બોલે છે. અને નિષ્કામ ભાવે જે શ્રી યમુનાજીનું સ્મરણ ચિંતન કરે છે ને, તેને તો શ્રી યમુનાજી પ્રભુ સાથે મિલન કરાવી આપે છે. કારણ કે જેવી રીતે શ્રી ઠાકોરજીમાં 6 ધર્મો છે ને, ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, એ બધા ધર્મો શ્રી યમુનાજીમાં પણ છે. શ્રી યમુનાજીની લીલાઓ તો અપરંપાર છે. રાસ રસ રસેશ્વરી છે. હંમેશા રાસલીલામાં શ્રી ઠાકોરજીની સાથે બિરાજનારા છે. શ્રી યમુનાજી પોતાના અનેક નિકુંજો સિદ્ધ કરે છે. વ્રજમાં જ્યાં જ્યાં શ્રી ઠાકોરજીને લીલા વિહાર કરવો હોય છે ને, તે સર્વ સ્થાનો શ્રી યમુનાજી સિદ્ધ કરે છે. શ્રી યમુનાજીમાં શ્રી ઠાકોરજી જલ વિહાર કરે છે. શ્રી યમુનાજી સાથે અનેક લીલાઓ શ્રી ઠાકોરજી કરે છે. આવા શ્રી યમુનાજી છે. એટલે એવા શ્રી યમુનાજીના નામનો મહિમા, સ્વરૂપનું ચિંતન આપણે આજે કરીશું. કારણ કે શ્રી યમુનાજીના નામ, રૂપ, ગુણ અને લીલાનું અનેરું મહાત્મ્ય છે, જેનું વર્ણન શ્રી યમુના સર્વસ્વમાં પણ શ્રી દ્વારકેશલાલજીએ કરેલું છે. એટલે જ સૌપ્રથમ નમન કરવાનું કહ્યું. નમન એટલે આપણું દેહનું સમર્પણ દર્શાવે છે. ફક્ત દેહથી નહીં, પરંતુ મન, વચન અને કર્મથી પ્રભુને સમર્પિત થવાનું છે. એટલે તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી બધાએ શ્રી યમુનાજીને પ્રથમ નમન જ કર્યા છે. શ્રી ગુસાઈજી નમો દેવી યમને, નમો દેવી યમને એમ કહે છે. તો શ્રી મહાપ્રભુજી નમામી યમુના મહમ સકલ સિદ્ધિ હે તુમ મુદા એમ કહે છે. તો આપણા શ્રી હરિરાયજી કહે છે, કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ, રૂપામ કૃષ્ણ રસાત્મિકામ. આવી રીતે અલગ અલગ પ્રકારે શ્રી યમુનાજીના નામનો મહિમા દર્શાવ્યો છે. આપણે ગાઈએ છીએ ને કે યમ યાતના આવે નહીં માં આપના પયપા નથી. તો ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે શ્રી યમુનાજીમાં પાન કરવાના, શ્રી યમુનાજીના પાન કરવાના કે શ્રી યમુનાજીમાં સ્નાન કરવાનું? તો આ બધા જ પ્રશ્નનો જવાબ આપણને મળી જશે. કારણ કે શાસ્ત્રોમાં ગંગાજીના સ્નાનનો મહિમા છે અને યમુનાજીના પાનનો મહિમા છે. અને શ્રી યમુનાજીનું પાન આપણે દરરોજ કરી શકીએ છીએ. કઈ રીતે? તો આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરીએ ને, એ શ્રી યમુના પાન જ છે. અને કહેવાય છે ને કે કોઈ વ્યક્તિને તરસ લાગી હોય અને તરસ છીપાવવા પણ શ્રી યમુનાજીનું જળ પીએ તો તેને પણ યમયાતનામાંથી મુક્તિ મળે છે.
શ્રી યમુનાજી ભગવાનના પરમ પ્રિયા છે, જીવો પર દયા કરનારા છે અને તેમના પૈપાનથી યમયાતના ભોગવવી પડતી નથી એવો વિચાર કર્યા વિના પણ એમના જલનું પાન કરનારને શ્રી યમુનાજી યમયાતનામાંથી મુક્તિ અપાવે છે. તે જ તેમના કર્મની અદ્ભુતતા છે. એટલે આજે આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને એક નવા જ રૂપમાં સમજીએ, કારણ કે ઘણી વખત આપણે ભૂલ થતી હોય છે કે શ્રી યમુનાજીનું તૃતીયાત્મક સ્વરૂપ એટલે શું. તો ચાલો ને થોડુંક એ વિશે સમજી લઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. નમો નમો જયતી શ્રી યમુને, જય કાલિંદી પુલિન મનોહર, શ્યામા શ્યામ કરત હૈ રવને, જલ ક્રીડા करत तेरे तट, तुम समको नहीं तीनों भवने, सुर नर मुनि के ध्यान न आवे, सो प्रभु तिहारे गृह गवने, तुम तो परम कृपाल जग जननी, पति तने को पावन भवतरणी, शाखा निगम पुराण नवरणी, सुर प्रभु के मन को हरणी. हे श्री यमुनाजी, आपनो जय थाव. હું આપને વારંવાર નમન કરું છું. કાલિંદી પુલિન મનોહર છે, તેનો જય થાવ. ત્યાં શ્યામાશ્યામ રમણ કરે છે, આપના તટને વિશે જલક્રીડા કરે છે. આપના સમાન ત્રણેય ભુવનમાં કોઈ નથી. સુર નર અને મુનિજનોના જે પ્રભુ ધ્યાનમાં પણ નથી આવતા ને, તે પ્રભુ આપના ગૃહમાં ગમન કરે છે. આપ તો પરમ કૃપાલ છો, જગત જનની પતિતોને પાવન કરવાવાળા અને ભવસાગર તારવાવાળા છો. વેદની શાખાઓમાં અને પુરાણોમાં વર્ણન કરાયેલા છો અને પ્રભુના મનને પણ હરણ કરવાવાળા છો, એમ સુરદાસજી કહે છે. એટલે જ કહ્યું ને, જય થાવો યમુનાજી તણો રેલોલ, વંદન કરું વારંવાર જો, પુલિન અતિ રળિયામણી રેલોલ, શ્યામા શ્યામ કરે ત્યાં વિહારજો. તવ સમો વડે નહીં કોઈ રેલોલ, લોક ત્રણમાં કોઈ નારજો. જલ ક્રીડા કરે શામળે રેલોલ, ગોપી લઈ સંગ નિર્ધારજો. સુર નર મુનિના ધ્યાનમાં રેલોલ, આવે નહીં નંદના કુમારજો. એવા પ્રભુ આવે દોડતા રેલોલ, ગૃહ તમારે સદા કાઢજો. કૃપા સાગર મૈયા છો આપ રેલોલ, જગની જનની છો સુખ સારજો. પાવન કરો છો પતિતોને રેલોલ, ઉતારો તેને ભવ પારજો. વેદ પુરાણ યશ વર્ણવે છે રેલોલ, સુર પ્રભુ મન હરનારજો. લાલ યમુનાના ગુણગાનથી આનંદ આવે છે અપારજો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી વાઘપતિ ફાઉન્ડેશન સંચાલિત શ્રી વલ્લભ વિદ્યાપીઠ દ્વારા પુષ્ટિમાર્ગીય પત્રાચાર, જેમના સંપાદક ગોસ્વામી ડોક્ટર શ્રી વાગીશ કુમારજી છે, તે પુસ્તકો પ્રાપ્ત થયા છે. તેમાં પુષ્ટિમાર્ગીય પત્રાચારમાં શ્રીનાથજી, શ્રી ગિરિરાજજી તથા શ્રી યમુનાજીનું ચરિત્ર દર્શાવવામાં આવ્યું છે. તેમાંથી આજે આપણે શ્રી યમુનાજીના સ્વરૂપનું ભાવ દર્શન કરીશું, તે પણ ગાગરમાં સાગર સ્વરૂપે. કારણ કે હમણાં જ નિત્યલીલા પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી ઇન્દિરા બેટીજીના યમનાષ્ટકના જે વચનામૃત છે તેના સંકલનનું પુસ્તક પણ પ્રાપ્ત થયું છે. એટલે આપણે તે પણ લેવાનો મનોરથ તો છે જ. એટલે એ મનોરથની વધાઈ સ્વરૂપે આજે આપણે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરીશું. કારણ કે શ્રી યમુનાજી વિશે મનમાં થતા ઘણા પ્રશ્નો હોય છે. શ્રી યમુનાજીના સ્વરૂપોનું ભાવ દર્શન કરીશું. શ્રી યમુનાજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું, આ રીતે આપણે ગાગરમાં સાગર સ્વરૂપે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજીશું. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં
હાર્દિક સ્વાગત કરું છું. શ્રી યમુનાજી વિશે થતા પ્રશ્નો. આપણે સૌ ગોકુળ મથુરા જઈએ છીએ ત્યારે આગ્રહપૂર્વક અને ભાવપૂર્વક શ્રી યમુના સ્નાન અને શ્રી યમુના પાન કરીએ છીએ. ઘણા વૈષ્ણવ દરરોજ સવારે સ્નાન કરીને શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે છે. ઘણા વૈષ્ણવો શ્રી યમુનાજીને 41 પદ ગાય છે. ઘણા વૈષ્ણવો દરરોજ સાંજે પ્રેમપૂર્વક શ્રી યમુનાજીની આરતી પણ ગાય છે. કેટલાક વૈષ્ણવોના ઘરોમાં શ્રી યમુનાજીની સેવા પણ બિરાજે છે. આપણે બેઠકજીમાં અથવા ઘેર જારીજી ભરતા શ્રી યમુનાજીના ભાવથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા કરતા જારીજી ભરીએ છીએ. છતાં મોટા ભાગના વૈષ્ણવો શ્રી યમુનાજીના સ્વરૂપને જાણતા નથી એવું અનુભવે જણાયું છે. શ્રી યમુનાજીના સ્વરૂપ અંગે આપણને ઘણા પ્રશ્નો થાય છે. ઘણા વૈષ્ણવો પૂછે છે કે શ્રી યમુનાજી એ શ્રીનાથજીની જેમ મુકુટકાચનીનો પુરુષ શ્રૃંગાર કેમ ધારણ કર્યો છે. કેટલાક વૈષ્ણવોને એવો પણ પ્રશ્ન થાય છે કે શ્રી યમુનાજીના દર્શન જળ સ્વરૂપે થાય છે, તો પછી મુકુટકાચની ધરેલા શ્રી યમુનાજીનું આ બીજું કયું સ્વરૂપ છે? તે સ્વરૂપ ક્યાં બિરાજતું હશે? ઘણા યુવાન વૈષ્ણવો એમ પણ પૂછે છે કે શ્રી યમુના સ્નાન અને શ્રી યમુના પાનનો આટલો બધો મહિમા શા માટે છે? આવા પ્રશ્નો આપણને થતા રહે તે સ્વાભાવિક છે, કારણ કે જેમ આપણને શ્રીનાથજીના સ્વરૂપ દર્શન થાય છે તેમ શ્રી યમુનાજીના સ્વરૂપના સામાન્યતઃ દર્શન થતા નથી. શ્રી યમુનાજીના 3 સ્વરૂપોનું ભાવ દર્શન કરીએ તો પુષ્ટિ માર્ગમાં 2 મૈયા સુપ્રસિદ્ધ છે. એક શ્રી યશોદા મૈયા અને બીજા શ્રી યમુના મૈયા. શ્રી યશોદાજી ભગવાન શ્રી કૃષ્ણના મૈયા છે, તો શ્રી યમુનાજી ભક્તોના મૈયા છે. ઘરમાં બાળકો પ્રત્યે વાત્સલ્ય ભાવ રાખનાર વડીલો તો હોય જ છે. દાદા દાદી, કાકા કાકી, પિતા જેવા વડીલો હોવા છતાં બાળકને મન માતાનું મહત્વ સર્વથી અધિક હોય છે. તેમ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોના હૃદયમાં શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજી પ્રત્યે પૂર્ણ ભાવ હોવા છતાં શ્રી યમુનાજીનું મૈયા તરીકેનું ગૌરવવંતું અગ્રસ્થાન છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. સખ્ય ભાવવાળા ભક્તોના હૃદયમાં શ્રી યમુનાજી, શ્રી મહારાણીજી અને શ્રી પ્રભુના ચતુર્થ પ્રિયાના ભાવાત્મક સ્વરૂપે પણ બિરાજે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વેદ શાસ્ત્રોએ દરેક વસ્તુના 3 સ્વરૂપ બતાવ્યા છે: આધિદૈવિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આધિભૌતિક સ્વરૂપ. દાખલા તરીકે ગંગાજળ રૂપે વહેતી ગંગા એ ગંગા નદી એ ગંગાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. પાપીઓના પાપ ધોવાની ગંગાજળમાં રહેલી દિવ્ય શક્તિ એ ગંગાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. સાક્ષાત દેવી સ્વરૂપા શ્રી ગંગાજી તેમનું આધિદૈવિક સ્વરૂપ છે. આધિભૌતિક સ્વરૂપના દર્શન આપણે આપણી આંખોથી કરી શકીએ છીએ. આધ્યાત્મિક સ્વરૂપનો અનુભવ તેમની કૃપાથી હૃદયમાં અનુભવી શકાય છે, અને આધિદૈવિક સ્વરૂપના દર્શન સામાન્ય મનુષ્યોને અતિ દુર્લભ છે. આવી જ રીતે શાસ્ત્રોએ ભગવાનના પણ 3 સ્વરૂપ બતાવ્યા છે. જે જગતમાં આપણે રહીએ છીએ તે જગત ભગવાનનું આધિભૌતિક સ્વરૂપ છે. જગતના જળ ચેતન એવા સર્વ પદાર્થોમાં સદંશ અને ચિદંશ રૂપે ભગવાન બિરાજે છે. ભગવાનના આ આધિભૌતિક સ્વરૂપને આપણી આંખોથી આપણે જોઈ શકીએ છીએ. અક્ષર બ્રહ્મ ભગવાનનું આધ્યાત્મિક સ્વરૂપ છે. જ્ઞાનીઓ અને અન્ય ઉપાસકોનો અક્ષર બ્રહ્મમાં મોક્ષ થાય છે. પૂર્ણ પુરુષોત્તમ આનંદ કરપાદ મુખ ઉદરાદિ એવું ભગવાનનું સાક્ષાત રસઘન સાકાર સ્વરૂપ આધિદૈવિક સ્વરૂપ છે, જે સદાય ગોલોકધામમાં બિરાજમાન છે. પોતાના કૃપાપાત્ર જીવોને પ્રભુ જગતમાં પણ આ સ્વરૂપનો અનુભવ કરાવે છે. આવી જ રીતે શ્રી યમુનાજીના પણ 3 સ્વરૂપો છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટક ગ્રંથમાં શ્રી યમુનાજીના 3 સ્વરૂપો સમજાવે છે. ગોકુળ મથુરામાં જળ સ્વરૂપે આપણે જેમના દર્શન કરીએ છીએ તે શ્રી યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ છે, જે સરિતા સ્વરૂપે ભૂતળ પર પ્રકટ છે. યમ યાતનામાંથી મુક્તિ આપવાની તથા સર્વ દોષોને દૂર કરવાની શ્રી યમુનાજીની શક્તિ એ શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. ગોલોકધામમાં શ્રી પ્રભુના ચોથા મહારાણી પ્રિયા તરીકે બિરાજતા શ્યામ સ્વરૂપા શ્રી યમુનાજી તેમનું આધિદૈવિક સ્વરૂપ છે. વાસ્તવમાં આ 3 સ્વરૂપો એક જ છે. આધિદૈવિક સ્વરૂપને ભીતર આધ્યાત્મિક સ્વરૂપ પણ બિરાજે છે,
આ જ પ્રકારે આધિભૌતિક સ્વરૂપમાં આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ પણ બિરાજે છે. જેનો જેવો અધિકાર હોય અથવા જેના ઉપર જે પ્રકારે તેઓ કૃપા કરે તેને તે સ્વરૂપના દર્શન અને તે સ્વરૂપનો અનુભવ આજે પણ થાય છે. આધિદૈવિક સ્વરૂપમાં પણ મૂળ સ્વરૂપ અને અંશ રૂપના પ્રભેદો શાસ્ત્ર વચનો અનુસાર છે. દ્વારકા લીલામાં શ્રી યમુનાજીનું એક સ્વરૂપ કાલિંદીના રૂપમાં વર્ણવ્યું છે. સ્વયં કાલિંદીજી પણ કહે છે કે તેઓ યમુના જલમાં રહે છે. વેદમાં પણ યમ યમીના સંવાદમાં યમાનુજા એટલે કે યમના નાના બેનનું વર્ણન મળે છે. તેમને શ્રી યમુનાજીનું મૂળ પૂર્ણ અલૌકિક સ્વરૂપ ન સમજતા શ્રી યમુનાજીના આધિદૈવિક રૂપનો જ એક અંશઅવતાર સમજવો જોઈએ. તે દેવી સ્વરૂપ છે. શ્રી યમુનાજી વ્રજલીલામાં ભગવાનના ચોથા પત્ની છે, જ્યારે શ્રી કાલિંદીજી દ્વારકા લીલામાં ભગવાનના ચોથા પત્ની છે. એટલે વ્રજલીલામાં શ્રી યમુનાજીની આ ચતુર્થ સંખ્યા સાથે દ્વારકા લીલામાં કાલિંદીજી ચોથા પત્ની હોવાનો કોઈ સંબંધ નથી. વ્રજમાં શ્રી પ્રભુના 4 સ્વામિનીજીઓ છે. પેલું મુખ્ય સ્વામિની શ્રી વૃષભાન સુતા શ્રી રાધિકાજી, બીજા સર્વાત્મ ભાવવાળા પ્રૌઢ વિવાહિતા શ્રુતિરૂપા ગોપભાર્યા શ્રી ચંદ્રાવલીજી, જેમને અન્ય પૂર્વા ગોપીજનો કહેવામાં આવે છે. ત્રીજું, જેમના વસ્ત્રો ભગવાને કાત્યાયની વ્રતના પ્રસંગે હરી લીધા હતા એવા કુમારિકાઓ ઋષિરૂપા છે. તેઓ અવિવાહિતા હોવાથી અનન્ય પૂર્વા તરીકે પ્રસિદ્ધ છે. અને ચોથા છે શ્રી યમુનાજી. શ્રી યમુનાજી શ્રી પ્રભુના ચતુર્થ પ્રિય હોવાનું બીજી રીતે પણ સમજાય છે. પેલું, શ્રી રાધિકાજીના યુથના ગોપીઓ તામસ પ્રધાન છે. શ્રી ચંદ્રાવલીજીના યુથના શ્રીનાથજી ગોપીઓ રાજસી છે. કુમારિકાઓના યુથના ગોપીઓ સાત્વિકી છે. અને શ્રી યમુનાજીના યુથના ગોપીઓ ગુણાતીત અથવા તો નિર્ગુણ છે. આમ ગોપીઓના 4 યુથના 4 સ્વામિનીઓ પૈકીના શ્રી યમુનાજી એક હોવાથી તેમને ચતુર્થ પ્રિયા કહેવામાં આવે છે. પદ્મ પુરાણમાં શ્રી યમુના મહાત્મ્યના અધ્યાય મુજબ ભગવાને શ્રી યમુનાજીને આલિંગન સુખ અને સદાય માટે પોતાના સાનિધ્યનું વરદાન આપેલું છે. આથી પણ શાસ્ત્રીય રીતે સિદ્ધ થાય છે કે શ્રી યમુનાજી એક કૃષ્ણ પ્રિયા છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય. હવે શ્રી યમુનાજીનું પ્રાકટ્ય. ભારત વર્ષમાં અનેક નદીઓ છે. યમુના નદી પણ તેમાંના એક છે. યમુના કેવળ નદી જ ન હોય તો યમુનાની આટલી બધી સ્તુતિ કરવાનો હેતુ શો? નદી તરીકે પણ યમુના નદીની કેટલીક વિલક્ષણતાઓ છે. અન્ય નદીઓની જેમ યમુનાજીનો ઉદ્ભવ નથી. યમુના બોલવું ન ગમે, યમુનાજીનો ઉદ્ભવ નથી. અન્ય નદીઓની જેમ શ્રી યમુના નદી કોઈ લૌકિક સાગરમાં લીન થતા નથી. આધિભૌતિક સ્વરૂપે શ્રી યમુનાજીનો જળ પ્રવાહ અન્ય નદીઓના જળ પ્રવાહ જેવો દેખાવા છતાં શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપની મહત્તામાં તેથી કશો પણ ફરક પડતો નથી. ભગવાનના વિરાટ સ્વરૂપનું નિરૂપણ વેદ, ગીતા આદિમાં કરવામાં આવ્યું છે. ભગવાનના પ્રત્યેક અંગના દેવતાઓનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. જેમ કે ઋગ્વેદમાં કહ્યું છે કે ચંદ્ર પ્રભુના મનમાંથી જન્મેલ છે. ચંદ્ર અને સૂર્ય પ્રભુના નેત્રો છે. આ વર્ણન ચંદ્ર, સૂર્ય આદિ દેવતાઓના મૂળભૂત આધિદૈવિક સ્વરૂપનું છે. આપણને અર્જુનના જેવી દિવ્ય દ્રષ્ટિ મળે તો આ સર્વ દેવોના આધિદૈવિક સ્વરૂપના દર્શન થઈ શકે. વેદના પ્રત્યેક શબ્દનો પ્રથમ અને સનાતન અર્થ પરમાત્મા છે. જ્યારે પરમાત્મા જગત રૂપે પ્રકટ થાય છે ત્યારે સૃષ્ટિકાળમાં તેમના આ નામોના અર્થ રૂપે તેઓ આધ્યાત્મિક અને આધિભૌતિક આકાર પણ ગ્રહણ કરે છે. પરિણામે પરમાત્માના વિવિધ આધિભૌતિક અને આધ્યાત્મિક રૂપ વૈદિક શબ્દોના દ્વિતીય અર્થ છે. પદ્મ પુરાણના શ્રી યમુના મહાત્મ્યના અધ્યાય મુજબ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણેય વેદો આદિત્યથી ઓળખાય છે. આદિત્ય પૂર્ણ પુરુષોત્તમની નામ સંજ્ઞા છે, જેમનું આધિભૌતિક સ્વરૂપ સૂર્યપણે આપણે અનુભવીએ છીએ. વેદત્રય દ્વારા પૂર્ણ પુરુષોત્તમના સ્વરૂપનો પ્રકાશ થયો હોવાથી અને તે સ્વરૂપ વિશેનો અજ્ઞાન રૂપી અંધકાર દૂર થતો હોવાથી વેદત્રયને માટે આદિત્ય સંજ્ઞા આપવામાં આવી છે. આ વેદત્રયનું યોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને
તેને પ્રમાણ તરીકે સ્વીકારીને આપણે આપણા કર્તવ્યનો નિર્ણય કરીએ તેને સંજ્ઞા કહેવામાં આવે છે. આ સંજ્ઞાના પરિણામે જ આપણામાં ધર્મ પ્રકટ થાય છે. વેદની આજ્ઞા પ્રમાણે આચરણ કરવું એ આપણો ધર્મ છે. તેના માટે ધર્મના શબ્દનો પ્રયોગ થયો છે. આમ વેદત્રય રૂપી આદિત્ય અને તેમના સમ્યક જ્ઞાન રૂપી સંજ્ઞામાંથી ધર્મ પ્રકટ થયું છે. જે જીવ વેદ માર્ગે ધર્મનું આચરણ કરે છે તેના પર ધર્મરાજ પ્રસન્ન રહે છે. જે જીવ ધર્મ આચરણ કરતો નથી તેને ધર્મરાજ યમરાજ બની દંડ આપે છે. વેદમાં વર્ણવેલા સતચિત આનંદ લક્ષણ વાળા પરબ્રહ્મ રસ સ્વરૂપ છે. તે રસ સ્વરૂપ જ શ્રી યમુનાજી રૂપે દ્રવીભૂત થયું છે. આથી પદ્મ પુરાણ આદિ શાસ્ત્રો સમજાવે છે કે રવિ મંડળમાંથી શ્રી યમુનાજીનો પ્રાદુર્ભાવ થયો. એટલે કે આકાશમાં આપણને જે રવિ મંડળ દેખાય છે તે તો ભૌતિક રવિ મંડળ છે. આ દેખાતા રવિ મંડળનો આધ્યાત્મિક સ્વરૂપ વેદત્રય છે. તેની ભીતર હિરણ્યમય આનંદમય પરમાત્મા વિરાજમાન છે. તેમાંથી શ્રી યમુનાજીનું પ્રાકટ્ય થયું છે. ભૌતિક રવિ મંડળમાં વિરાજમાન નારાયણ સૂર્યલોકના આદિ દેવતાથી ભિન્ન છે. તેઓ સ્વયં પરમાત્માનો જ વિશિષ્ટ સ્વરૂપ છે. આ પૂર્ણ પુરુષોત્તમ સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી શ્રી યમુનાજીનું પ્રાકટ્ય થયું છે. શ્રી હરિરાય ચરણ શ્રી યમુનાજીના પ્રાકટ્યનો પ્રકાર સમજાવતા કહે છે કે આનંદમય શુદ્ધ સત્વ સ્વરૂપ સૂર્યમંડળની અંદર રહેલા શ્રી નારાયણના હૃદયમાંથી દ્રવીભૂત રસાત્મા શ્રી યમુનાજી પ્રકટ થયા છે. અલૌકિક રવિ મંડળમાંથી કલિંદ પર્વત પર અવતરીને તેઓ પૃથ્વી ઉપર પુષ્ટિભાવની સિદ્ધિ માટે પ્રકટ થયા છે. ભક્તિ રસનું ઘનીભૂત રસાત્મક સ્વરૂપ શ્રી ગિરિરાજજી છે, તો ભક્તિ રસનું દ્રવીભૂત રસાત્મક સ્વરૂપ શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીના પ્રાકટ્યનો પ્રકાર શ્રી ઠાકોરજીના પ્રાકટ્યના જેવો જ છે. ગોલોકધામમાં બિરાજતા શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુને લીલા સૃષ્ટિ પ્રકટ કરવાની ઈચ્છા થતા તેમણે પોતાનું જ બીજું સ્વરૂપ શ્રી રાધિકાજી રૂપે પ્રકટ કર્યું. જેમ સૂર્ય અને સૂર્યની શક્તિ અલગ નથી તેમ શ્રી પ્રભુ અને તેમની દિવ્ય શક્તિઓ પણ અલગ નથી. શ્રી રાધિકાજી શ્રી પ્રભુના દિવ્ય ઈચ્છા શક્તિ સ્વરૂપા છે. પોતાના ઈચ્છા શક્તિ સ્વરૂપા શ્રી રાધિકાજી સાથે શ્રી પ્રભુ ગોલોકધામમાં લીલા વિહાર કરતા હતા. લીલા વિહારના પરમ આનંદની ક્ષણોમાં ઉભય સ્વરૂપોના અંગમાંથી શ્રમજલ બિંદુઓ પ્રકટ થયા. તે શ્રી યમુનાજી. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. લીલા સૃષ્ટિના અલૌકિક આનંદ માટે શ્રી યમુનાજી ગોલોકધામમાં જલ સ્વરૂપે અને સ્વામીની સ્વરૂપે બિરાજ્યા. આમ ગોલોકધામમાં શ્રી યમુનાજીનું પ્રાકટ્ય પ્રભુના રસરૂપ હૃદયના વામ ભાગથી થયું છે. દ્રવીભૂત રસ સ્વરૂપ શ્રી યમુનાજીનું પ્રાકટ્ય શ્રી પ્રભુના હૃદય પ્રદેશમાંથી થયું છે. શ્રી યમુનાજી ગોલોકધામમાં સદાય 16 વર્ષનો યુવાન વય ધારણ કરીને બિરાજ્યા છે. શ્રી પ્રભુની જેમ તેમનું અંગ પણ મેઘશ્યામ છે. શ્રી યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું પ્રાકટ્ય અલૌકિક આધિદૈવિક રવિ મંડળમાંથી થયું છે. શ્રી યમુનાજીને શ્રી પ્રભુએ પોતાની દિવ્ય શક્તિઓ, ધર્મો અને સિદ્ધિઓ પ્રદાન કરેલ છે. તે શ્રી યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીએ જ્યારે પોતાની સમગ્ર લીલા સૃષ્ટિ સાથે પૃથ્વી પર પધારવાનો નિર્ણય કર્યો ત્યારે ગોલોકધામની સકલ લીલા સૃષ્ટિને પૃથ્વી પર વ્રજ પ્રદેશમાં પ્રકટ થવાની આજ્ઞા કરી. ત્યારે સર્વ દિવ્ય લીલા સૃષ્ટિની સાથે શ્રી યમુનાજી સ્વામીની સ્વરૂપે અને જળ સ્વરૂપે પૃથ્વી પર પધાર્યા. વ્રજમાં જમનાવતા ગામે ભાનુગોપને ત્યાં પ્રકટ થઈને શ્રી યમુનાજી પ્રભુના ચતુર્થ પ્રિય સ્વરૂપે બિરાજ્યા. દ્રવીભૂત સ્વરૂપે શ્રી યમુનાજી હિમાલયની ગિરિમાળામાં આવેલા કલિંદ પર્વત પર પ્રકટ થઈ ત્યાંથી નીચે પધારી ધીમે ધીમે આગળ વધતા આપ ગોકુળ મથુરાની વ્રજભૂમિમાં પધાર્યા. ત્યાં સદાકાળ માટે જળ સ્વરૂપે બિરાજ્યા. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. જેમ શ્રી પ્રભુ મથુરામાં વસુદેવ દેવકીને ત્યાં 3 વ્યુહ સહિત પુરુષોત્તમ રૂપે પ્રકટ થયા અને પછી ગોકુળમાં પધાર્યા ત્યારે ગોકુળમાં શ્રી નંદ યશોદાજીને ત્યાં શ્રી પ્રભુ રસાત્મક સ્વરૂપે
વાસુદેવ વ્યૂહ સહિત પ્રકટ થયા હતા. મથુરામાં પ્રકટ થયેલ સ્વરૂપ ગોકુળ પધારતા ગોકુળમાં પ્રકટ થયેલ રસાત્મક સ્વરૂપમાં બિરાજી ગયું. યોગ માયાના આવરણથી આ હકીકત જગતે જાણી નહીં. તેમ કલિંદ પર્વત પરથી ભૂમિ પર આદિદૈવિક રસાત્મક સ્વરૂપ તેમાં બિરાજી ગયું. પરિણામે જગતને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થયું નહીં. વાલા વૈષ્ણવો, પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીનું પ્રાકટ્ય ચૈત્ર સુદ છઠના દિવસે મનાય છે. તેમના પ્રાકટ્યની વધાઈ આ સર્વ હકીકતોને સુંદર રીતે નિરૂપે છે. વધાવનો હેલી ભાનુ કે આજ જન્મી હૈ જીવન મૂલ, ધન્ય ધન્ય સંજા કોખ સજની, ધન્ય ધન્ય દિન યેશ યામ. પ્રકટી શ્રી યમુના જગતારિણી, સફલ ભય સબ કામ, ઋતુ વસંત મધુમાસ ગુરુ દિન, પક્ષ પુણ્ય ઉજિયાર. દિવસ છઠ જન્મ લિયો સૂરજ સુતા સુકુમારી, ધર્યો નામ કલિંદ નંદિની, રૂપ ગુણ કી ખાન. જેમ શ્રી કૃષ્ણનું પ્રાકટ્ય વસુદેવ દેવકીના અને નંદ યશોદાના વિરહ તત્ પર હૃદયોથી થયું, તેમ શ્રી યમુનાજીનું પ્રાકટ્ય પણ અલૌકિક તાપાત્મક રવિમંડળમાં સ્થિત નારાયણના હૃદયમાંથી થયું છે. જેમ ભગવાન વસુદેવ દેવકીને આપેલા વરદાનનું સ્મરણ કરાવીને સર્વાત્મ ભાવવાળા ભક્તોને સુખનું દાન આપવા ગોકુળ અને વ્રજમાં પધારી ગયા, તેમ શ્રી યમુનાજી પણ કલિંદ પર્વતને આપેલા વરદાનને સત્ય કરવા તેના ઉપર અવતરણ કરીને વ્રજમાં સર્વાત્મ ભાવવાળા ભક્તોના સુખદાન માટે પધાર્યા છે. જેમ ભગવાનનું પ્રાકટ્ય લૌકિક માતા પિતાને કુખેથી લૌકિક બાળકની જેમ થયું નથી, તેમ શ્રી યમુનાજીનું પ્રાકટ્ય પણ અલૌકિક રૂપે જ થયું છે. આમ સ્વરૂપ અને પ્રાકટ્ય બંનેથી શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીની સમાનતા સિદ્ધ થાય છે. જે શ્રી યમુનાજીના નામની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે: યમ વત્તા ઉના. યમ એટલે ધર્મરાજા અને ઉના એટલે નાના બેન. આદિદૈવિક ધર્મરાજાના નાના બેન. બીજો અર્થ છે યમયતી, જે જીવોને પ્રભુ પાસે લઈ જાય છે તે શ્રી યમુનાજી. હવે શ્રી યમુનાજીના 6 દિવ્ય ગુણોનું ભાવદર્શન. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીનો બીજો અર્થ છે યમયતી, જે જીવોને પ્રભુ પાસે લઈ જઈને તે શ્રી યમુનાજી. હવે શ્રી યમુનાજીના 6 ગુણોનું ભાવદર્શન કરીએ. તત્વતઃ શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી એક જ છે. એક પુરુષોત્તમ સ્વરૂપે પ્રકટ થયા છે તો બીજા પ્રિયતમા સ્વરૂપે પ્રકટ થયા છે. બંનેમાં આટલું જ અંતર છે. બાકી બીજી બધી રીતે તેમના રૂપ, ગુણ અને ધર્મમાં સમાનતા છે. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીની સમાનતા શ્રી મહાપ્રભુજી 6 ધર્મ અને એક ધર્મી સ્વરૂપ એમ 7 પદોથી શ્રી યમુનાષ્ટકમાં બતાવે છે. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી બંનેનો વર્ણ મેઘશ્યામ છે. તેથી શ્રી ભાગવતજીમાં શ્રી યમુનાજીને કૃષ્ણા કહ્યા છે. આકાશ પોતાની અસીમ ગહેરાઈને કારણે નીલવાણું છે, પરંતુ આકાશ અને ભગવાનની નીલિમામાં એક તફાવત છે. આકાશની નીલિમા ભ્રાંતિ કલ્પિત છે, જ્યારે ભગવાનની નીલિમા ભ્રાંતિ કલ્પિત નથી. શ્રી કૃષ્ણ શ્રી રાધિકાજીના દિવ્ય શ્રૃંગારમય દ્રષ્ટિમાં આલંબન વિભાવ છે, તથા ભક્તોના હૃદયમાં રહેલા શ્રૃંગાર રસના સ્થાયી ભાવ રતિરૂપ છે. તેથી શ્રી કૃષ્ણનો વર્ણ મેઘશ્યામ છે. ભગવાનના ભક્તો દ્વારા ભગવાનનું ભાવિત રૂપ કલ્પિત છે કે અવાસ્તવિક હોતું નથી. આવું શ્રી યમુનાજીનું પણ છે. કૃપા ભગવાનનો નિત્ય પ્રકટ ગુણ છે, તેથી તેને સ્વરૂપાત્મક ગણ્યો છે. ભગવાનના બધા ગુણો નિત્ય હોવા છતાં નિત્ય પ્રકટ હોતા નથી. નિત્ય પ્રકટ ગુણ કેવળ કૃપાનો છે. તે ભગવાનની બધી લીલાઓમાં નિત્ય પ્રકટ છે, કારણ કે કૃપા વિના કોઈ પણ લીલા સંભવિત નથી. અપાર કરુણાસાગર ભગવાન સાથે શ્રી યમુનાજીનો અભેદ હોવાથી શ્રી યમુનાજી પણ કૃપા શક્તિનું જ પ્રકટ સ્વરૂપ છે. આથી જ શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટકમાં
ઘના ઘન નિભે સદા અને કૃપા જલધિ સંશ્રિતે એમ બે પદો યોજે છે. આ બંને પદોને વિશેષ્ય વાચક પદો તરીકે સ્વીકારીએ તો તે શ્લોકોના બાકીના પદોમાં 6 દિવ્ય ગુણો ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય વર્ણવ્યા છે. ભગવાનના આ 6 દિવ્ય ગુણો શ્રી યમુનાજીમાં કેવી રીતે છે તે જોઈએ. પહેલું છે ઐશ્વર્ય. ભગવાનની જેમ શ્રી યમુનાજીના ગુણોની ગણતરી પણ અશક્ય છે. આ અગણિત ગુણો ઐશ્વર્યનું લક્ષણ છે. વીર્ય, દેવતાઓમાં જ્યેષ્ઠ દેવ મહાદેવ બ્રહ્મા આદિ છે. આ બધા દેવો અન્ય દેવગણ સાથે ભગવાનના વીર્ય ગુણની સ્તુતિ કરે છે. આ દેવો જેમ ભગવાનના વીર્ય ગુણની સ્તુતિ કરે છે તેમ શ્રી યમુનાજીના વીર્ય ગુણની પણ સ્તુતિ કરે છે. દેવતાઓ દ્વારા આમ સ્તુતિ કરતા શ્રી યમુનાજી ભગવાનના વીર્ય ગુણની પરાકાષ્ઠા છે. ત્રીજું છે યશ. દાન આપનારા દેવતાઓનો યશ જગતમાં સર્વાધિક હોય છે. ધ્રુવ, પરાશર જેવા તપસ્વીઓને વરદાન આપવાનો યશ શ્રી યમુનાજીને ફાળે જાય છે. જેમ સજલ મેઘશ્યામ મેઘ વરસાદ દ્વારા પૃથ્વીના તાપને હરી લઈ ધન ધાન્યની વૃદ્ધિ કરી પૃથ્વીને જીવનદાયક બનાવે છે, તેમ ઘનશ્યામ શ્રી કૃષ્ણ અને કૃષ્ણ પ્રિયા શ્રી યમુનાજી જગતના તાપોને શ્રી યમુનાજીને તાપોને હરી લઈ જીવને ભક્તિમય આનંદમય જીવનનું દાન કરે છે. આ તેમનો યશ ધર્મ છે. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી મહાપ્રભુજી પ્રથમ પૃથ્વી પરિક્રમા કરતા કરતા સંવત 1548 13 વર્ષની ઉંમરે મથુરા પધાર્યા અને વિશ્રામ ઘાટ ઉપર મુકામ કર્યું. ત્યારે પૃથ્વી છંદમાં રચેલ શ્રી યમુનાષ્ટક સ્તોત્ર દ્વારા શ્રી યમુનાજીના દિવ્ય સ્વરૂપની સ્તુતિ કરી. એટલે ત્યારે શ્રી દામોદરદાસ હરસાણીજી પણ ત્યાં હતા. એટલે શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ હરસાણીજીને કહ્યું કે આપણો પુષ્ટિ માર્ગ કૃપાનો માર્ગ છે. જીવ પોતાની બુદ્ધિ, સાધનો કે પ્રયત્નોથી ભગવાનને મેળવી શકતો નથી. ભગવાન જે જીવ ઉપર કૃપા વિચારે તે જીવને જ ભગવાન મળે છે. ભગવાનની આ કૃપા શક્તિનું સ્વરૂપ શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીમાં ભગવાનના જ અલૌકિક ધર્મો છે. તેથી તેઓ જીવને ભગવત પ્રાપ્તિ કરાવવા સમર્થ છે. શ્રી યમુનાજી એવા ઉદાર છે કે જીવને લૌકિક અને અલૌકિક અષ્ટ સિદ્ધિ સહજ રીતે આપે છે. શ્રી મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીજીને સમજાવી રહ્યા છે કે નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીના ચોથા તુર્ય શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ એટલે શ્રી યમુનાજી, કોટી કંદર્પ લાવણ્ય શ્રી કૃષ્ણના જેવો જ શ્રી યમુનાજીનો મુકુટ કાચનીનો શ્રૃંગાર, મધુર હાસ્યયુક્ત મુખારવિંદ અને ષોડશ શ્રૃંગાર ધારણ કરેલા શ્રી યમુનાજીનું આ આધિદૈવિક સ્વરૂપ છે. આપે કહ્યું કે શ્રી યમુનાજીના અવર્ણનીય ગુણો અને મહિમા તે આપનું આધ્યાત્મિક સ્વરૂપ છે. સર્વ જીવોને તેઓ તેમનું ઈચ્છિત ફળ આપે છે. ત્રીજું, શ્રી યમુનાજીનું સરિતા એટલે કે નદી સ્વરૂપ એ તેમનું આધિ ભૌતિક સ્વરૂપ છે. સૂર્યસુતા રૂપે શ્રી યમુનાજી હિમાલયના કલિન પર્વતના શિખર ઉપર પડી અગાધ ફીણ અને જલશિખરોથી શોભતા ભૂમિને પાવન કરતા વ્રજમંડળમાં પધારે છે. અહીં સૌ તેમના જળનું પાન અને સ્નાન કરે છે. એટલે આટલું કહેતા શ્રી મહાપ્રભુજી અટકી ગયા. એટલે શ્રી દામોદરદાસ હરસાણીજીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી
કે હે શ્રી વલ્લભ પ્રભુ, મારા પર કૃપા કરીને શ્રી યમુનાજીના નામનો મહિમા, શ્રી યમુનાજીનું સ્વરૂપ, શ્રી યમુનાજીનું પ્રાકટ્ય કઈ રીતે થયું, ગોલોક ધામમાંથી શ્રી યમુનાજી કઈ રીતે પધાર્યા, એ સવિસ્તાર સમજાવવા આપના ચરણારવિંદમાં વિનંતી ધરું છું. આપણે પણ વિનંતી કરીએ. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે શ્રી યમુનાજીનું સ્વરૂપ સમજવું હોય તો સૌપ્રથમ શ્રી યમુનાજીને આપણે વિનંતી કરીએ અને આગળ એ સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરીએ. એટલે ખૂબ જ દીનતાપૂર્વક અને દ્રઢ વિશ્વાસથી, દ્રઢ આશ્રયથી શ્રી યમુનાજીના સ્વરૂપનો મહિમા જાણીએ તો દામોદરદાસજીની આડીથી આપણને પણ આજે શ્રી મહાપ્રભુજી દ્વારા શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવાનો લાવો મળી રહ્યો છે. તો ચાલો ને આપણે પણ એ લાવો ઝડપી લઈએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, શ્રી યમુનાજીના પ્રાકટ્ય ઉત્સવનો સત્સંગ આજે આપણે એક નવા જ રૂપમાં કરવા જઈ રહ્યા છીએ. એટલે વિશ્રામ ઘાટે શ્રી મહાપ્રભુજી અને એમના અંતરંગ સેવકો બિરાજે છે. શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીના દર્શન થયા. શ્રી મહાપ્રભુજીએ સ્તુતિ કરી. એટલે દામોદરદાસ હરસાણીજીને વિનંતીથી હવે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવવાના છે. તો આપણે પણ ત્યાં પહોંચી જઈએ. તો આપણે બધા માનસીમાં વિશ્રામ ઘાટે પહોંચી જઈએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી મહાપ્રભુજી કહે છે કે વૈષ્ણવો, સૌ પ્રથમ આટલું યાદ રાખજો કે શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી રૂપ અને ગુણમાં એક જ છે. શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીની કૃપા શક્તિનું સ્વરૂપ છે. તેથી તેઓ શ્રી ઠાકોરજીના ચતુર્થ સ્વામીની અને પ્રિયતમા છે. શ્રી યમુનાજી નિત્ય લીલામાં અને પૃથ્વી ઉપર સરિતા અને સ્વામીની ઉભય સ્વરૂપે બિરાજે છે. તેમના આધિદૈવિક, આધ્યાત્મિક અને આધિ ભૌતિક 3 સ્વરૂપો છે. આધિદૈવિક સ્વરૂપ લીલામાં સ્મરશ્રમ જલયુક્ત દ્રવીભૂત રસ સ્વરૂપ છે, જે સ્વામીની ચતુર્થ સ્વામીની સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ યમયાતના નિવૃત્ત કરવાની શક્તિ રૂપા અને તનુનવત્વ દ્વારા ભગવદ રસાનુભવ કરાવવાના શક્તિ રૂપા સ્વામીની સ્વરૂપ છે. અને આધિભૌતિક નદી જળ સ્વરૂપ એ સેવામાં બિરાજતું સ્વરૂપ, જેમના દર્શન ચર્મ ચક્ષુથી થાય છે. વૈષ્ણવો, શ્રી યમુનાજીના સાનિધ્યમાં વાસ કરી એમનું સેવા સ્મરણ કરવાથી અષ્ટવિધ ઐશ્વર્ય અને સિદ્ધિઓનું શ્રી યમુનાજી દાન કરે છે. જીવ શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીને પ્રસન્નતાથી નમન કરવા સિવાય અધિક કંઈ કરી શકતો નથી. માટે શ્રી યમુનાજીને મન, વાણી, શરીરથી પ્રેમપૂર્વક નિત્ય નમન કરવું. શ્રી યમુનાપાન અજાણતામાં કરનારનીએ યમયાતનામાંથી મુક્તિ થાય છે. શ્રી યમુનાજીના સંગથી ગંગાજી પ્રભુને પ્રિય બન્યા, પુષ્ટિ ભક્તિ આપનારા થયા. શ્રી યમુનાજી ભક્તોનો સદા ઉત્કર્ષ કરે છે. લક્ષ્મીજી કરતાંય શ્રી યમુનાજી મહાન છે. લક્ષ્મીજી વધુમાં વધુ મોક્ષ આપે છે. શ્રી યમુનાજી તનુનવત્વ આપી પ્રભુની પ્રાપ્તિ કરાવે છે. શ્રી યમુનાષ્ટકનો નિત્ય આનંદ અને શ્રદ્ધાપૂર્વક પાઠ કરનારના સર્વ દોષો દૂર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણમાં પ્રેમ થાય છે. સકલ સિદ્ધિઓ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેના પર પ્રસન્ન રહે છે અને તેનો લૌકિક સ્વભાવ બદલાઈ અલૌકિક બને છે. શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તિનું દાન કરે છે. આટલું બોલી શ્રી મહાપ્રભુજી થોડું અટક્યા. એટલે દામોદરદાસ હરસાણીજીએ ફરી વિનંતી કરી, હે શ્રી વલ્લભ પ્રભુ, આપના ચરણારવિંદમાં દીનતાપૂર્વક વિનંતી ધરું છું કે આપે અહીં જે યમુનાષ્ટકની વાત કરી તો શ્રી યમુનાજીના સ્વરૂપને સમજાવવાની અમારા પર કૃપા કરો કે જેના કારણે અમે પણ શ્રી યમુનાજીના પ્રાકટ્ય વિશે, એમના ગુણો, એમના સ્વરૂપ વિશે જાણી શકીએ અને અમારા આત્મા પર ધારણ કરી શકીએ. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, દમલા યહ માર્ગ તેરે લીએ પ્રકટ કિયો હૈ. એટલે મહાપ્રભુજી દામોદરદાસ હરસાણીજીને બધી જ વાત કરતા
એટલે એમની આડીથી આજે આપણને પણ શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવાનો લાભો મળી રહ્યો છે। સૌપ્રથમ श्री महाप्रभु जी कहे छे कि अब श्री यमुना जी को स्वरूप कहते हैं। आप तुर्य प्रिया कहाई यानी चतुर्थ प्रिया कहाई, किंतु अनेक भक्तन को ब्रजलीला में अंगीकार कियो। जैसे नंद आदि कितने को राजलीला में अंगीकार कियो, जैसे वसुदेव प्रभृति कितने को उभय लीला में अंगीकार कियो, जैसे कुमारिकान को। प्रादुर्भाव प्रकार गोलोक में जब साक्षात पुरुषोत्तम ने आज्ञा करी तब श्री कृष्ण की परिक्रमा करी के आप अंग से समुद्भूत होय के नदीन में श्रेष्ठ यमुना जी व्रज में पधारी। हे कृष्णे त्वं तो धन्यासी सर्व ब्रह्मांड पावनी कृष्ण वामांश संभूता परमानंद रूपिणी पटराग्नि पराम कृष्णे कृष्णे त्वां प्रणमाम्यहम् तीर्थे देवे हि दुर्लभात्वं गौलोके पीच दुर्भरा युथी भूत्वा भविष्यामि श्री व्रजे रास मंडले। अतः श्री कृष्ण के वाम पार्श्वसो आविर्भूत होय के समान श्री अंगवारी तीर्थन में दुर्लभ ऐसी श्री यमुना व्रज के रास मंडल में रास रस आनंद देवे हेतु पधारी। कृष्ण के प्रादुर्भाव पश्चात मथुराते व्रज पधारते प्रभु के सर्वप्रथम आपने ही चरण स्पर्श किए। जब आप गोलोक सो पधारी तब विरजा यानी सरस्वती हो संग पधारी तथा गंगा हो जो वैकुंठ सो मिली के त्रिगुणात्मिका होय के भूतल पर पधारी सतचित आनंद रूपा भई। यमुना कुंज द्वार सो गंगा चरणन सो विरजा वाम पादांगुष्ठ सो ब्रह्मा के मन सो या प्रकार ब्रह्मांड सो होय के अजित भगवान के स्थान वैकुंठ सो होती भई ध्रुव लोक होय के देवलोक को पावन करती बड़े वेग सो पधारी। विरजा तो ब्रह्म द्रव में विलीन हो गई तथा गंगा यमुना सुमेरु पर्वत सो होती भई 7 समुद्र भेदी के सुमेरु के दक्षिण भाग कलिंद पर्वत सो यमुना पृथक होय के व्रज को पावन करती भई पधारी। એટલે શ્રી યમુનાજી એકલા જ વ્રજમાં પધાર્યા છે। હવે સાત્વિક ભાવ દર્શાવે છે। એટલે આ રીતે શ્રી મહાપ્રભુજી વર્ણન કરી રહ્યા છે ત્યારે કહે છે કે જરા પણ ચિંતા કરશો નહીં, હું આપને ગુજરાતીમાં પણ શ્રી યમુનાજીના પ્રાકટ્યનો પ્રકાર સમજાવીશ। એટલે બધાના મનમાં હાશકારો થયો। વ્રજ ભાષા પુરુષોત્તમ વાણી છે એટલે તેનો પણ વિનિયોગ પ્રભુ સેવામાં થવો જોઈએ, કારણ કે શ્રી ઠાકોરજીની જ આજ્ઞા છે કે મને વ્રજ ભાષા ખૂબ જ પ્રિય છે, એટલે આપણે બંને સાથે સાથે લઈ રહ્યા છીએ। હવે આગળ કહે છે કે સાત્વિક आपके 3 रूप वर्णित है, सात्विक राजस और तामस। सात्विक रेणुका की प्रतिनिधि कात्यायनी निर्मित करे कुमारिकान ने साधन कियो। हेमंत मास में ताको साधन सीधा श्रुति रूपान के स्वरूप सो आप निर्मल पानिया कालिंदी सरित तांबरा ताते प्रथम सात्विक भई। श्री यमुना जी को आविर्भाव प्रकार यमुनाष्टक की टीका में कई वर्णन है। श्री यमुना जी की प्राकट्य को प्रकार श्री यमुनाष्टक की टीका में वर्णित है। श्रीनाथ जी आप कहे हैं, घनीभूत रसात्मा ही जातो नंद गृहे हरिहि केवलो धर्म युक्तस्तु वसुदेव गृहे तथा शब्दात्मा गुण गानादो वदनादुदगतः स्वतः द्रवीभूत रसात्मेषा सर्वांगीणा शुमां बुभिः नारायणस्य हृदयाच्युद्ध सत्व स्वस्वरूपतः प्रादुरासीन मूल रूपा पुष्टि लीला प्रसिद्ध है। એટલે હવે શ્રી મહાપ્રભુજી ગુજરાતીમાં શ્રી યમુનાજીના પ્રાકટ્યનો પ્રકાર સમજાવી રહ્યા છે। આપ કહે છે કે શ્રી યમુનાજી સરિતા સ્વરૂપે ઊંચા નીચા થતા વિલાસ ગતિપૂર્ણ ગતિ જોઈને શ્રી મહાપ્રભુજીને એમ લાગે છે કે શ્રી યમુનાજી સુંદર પાલખીમાં બિરાજીને પધારી રહ્યા છે। ઢોળાવને કારણે પાલખી ઊંચી નીચી થઈ રહી છે, એટલે જ કહ્યું કે સમધિ રૂઢ દોલોત્તમા શ્રી સ્વામિનીજી સ્વરૂપે શ્રી યમુનાજી વ્રજમાં સાસરે પધારી રહ્યા છે।
એટલે નવવધુ રૂપે પાલખીમાં બિરાજીને એવી અનુભૂતિ થઈ રહી છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી યમુનાજીની ઓળખ આપતા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પદ્મબંધો સુતા એટલે કમળના મિત્ર સૂર્યના પુત્રી છે. આમ તો બધી ભૌતિક નદીઓ સૂર્ય સુતા કહેવાય. સૂર્યના તાપથી સાગર જળનું બાષ્પીભવન થાય અને આકાશમાંથી પર્વત ઉપર તે પાણી વરસે, નદી બની પૃથ્વી ઉપર વહે અને સમુદ્રને મળે. શ્રી યમુનાજીના આવા ભૌતિક નદી નથી. કાર્બન ડાયોક્સાઇડના અગ્નિ ઝરતા પ્રચંડ સૂર્યની ગરમીથી વરસેલું એમનું ભૌતિક જળ નથી. તો કયો સૂર્ય? બીજો કોઈ સૂર્ય ખરો? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે હા, પ્રસવિતા એટલે કે જેમનામાંથી આખું બ્રહ્માંડ પ્રકટ થયું છે તે પરમાત્મા. તેઓ અનંત, સૂર્યથી વિશેષ તેજસ્વી. તેમના શ્રીઅંગમાંથી આલોક આખું ગોલોકધામ પ્રકટ થયું છે. એટલે આપણા શ્રી યમુનાજી ભૌતિક સૂર્ય પુત્રી નથી, એટલે કે ભૌતિક સૂર્યના પુત્રી નથી. શ્રી ઠાકોરજીના હૃદય પ્રદેશમાંથી પ્રકટ થયા છે શ્રી યમુનાજી. એટલે અહીં કહે છે કે તેઓ અનંત સૂર્યથી વિશેષ તેજસ્વી છે. તેમના શ્રીઅંગમાંથી આખું ગોલોક ધામ પ્રકટ થયું. તેમના હૃદયમાંથી શ્રી રાધાજી અને શ્રી યમુનાજી પ્રકટ થયા. શ્રી યમુનાજી સરિતા અને સ્વામિની બંને સ્વરૂપે પ્રકટ થયા. ગોલોકમાં બિરાજ્યા માટે તેમને પદ્મબંધો સુતા કહ્યા. શ્રી ઠાકોરજીની ઈચ્છાથી આખું ગોલોકધામ પૃથ્વી ઉપર પ્રકટ થયું. ત્યારે શ્રી યમુનાજી પણ ગોલોકધામમાંથી પૃથ્વી ઉપર પધાર્યા. પૃથ્વી ઉપર કેવી રીતે પધાર્યા તેનું દર્શન શ્રી મહાપ્રભુજી હવે આપણને કરાવે છે. કલિંદગીરી મસ્તકે પતદ મંદ પૂરોજ્વલા. કલિંદગીરી મસ્તકે એટલે હિમાલયની વિશાળ ગિરિમાળામાં અનેક નામવાળા પર્વતો છે. તેમાં એક કલિંદ પર્વત છે. તે ઘણો જ પવિત્ર છે. કલયુગના દોષોનો નાશ કરવાની શક્તિ વાળો છે. તેથી કલિંદ કહેવાયું. ભગવાન પવિત્ર વંશમાં પ્રકટ થયા તેમ શ્રી યમુનાજી ગોલોકમાંથી પવિત્ર કલિંદ પર્વતના શિખર ઉપર પધાર્યા. ઉપરથી નીચે આવવું હોય તો ભૂસકો જ મારવો પડે. તેમાં જળ ઉપરથી નીચે ભૂસકો મારે તો ધોધ રૂપ દેખાય. શ્રી યમુનાજીનું જળ શ્યામ પણ પર્વતના શિખર ઉપર ધોધ રૂપે પધાર્યા ત્યારે એકદમ ઉજ્જવલ, શુભ્ર, શ્વેત. એ ધોધ નાનો નહીં, અમંદપુર જેવો બહુ મોટો, અતિ ભવ્ય. નાયગરાનો ધોધ જોઈએ તો શ્રી યમુનાજીના ધોધનો થોડો ખ્યાલ આવે. પતદ મંદ પૂરોજ્વલા એટલે શ્રી યમુનાજી એવા ઉજ્જવલ ઝાંખી થઈ રહી છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ગોલોકધામની ઊંચાઈએથી પૂર વેગથી પર્વતના શિખરે પડતા જળ ધોધથી પર્વતીય પ્રદેશમાં નાના મોટા ખાડા પડી જાય. વળી પર્વત ઢોળાવવાળો હોય. આથી પર્વતના શિખર પરથી ભૂમિ તરફ લસરતા શ્રી યમુનાજીનું દર્શન શ્રી મહાપ્રભુજી આપણને બધાને કરાવી રહ્યા છે. તો આપણે પણ દર્શન કરીએ. તો શ્રી યમુનાજીના દર્શન કેવા થઈ રહ્યા છે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે વિલાસ ગમનો લસત. પોતાના પ્રિયતમના પ્રણયમાં ગળા ડૂબ રમણી પ્રિયતમને મળવા અધીરી બની અભિસારે નીકળી હોય એમ શ્રી યમુનાજી સરિતા અને સ્વામીની બંને સ્વરૂપે પ્રિયતમ શ્રી કૃષ્ણને મળવા વ્રજમાં પહોંચવા વિલાસ ગતિથી ભૂમિ તરફ પધારી રહ્યા છે. શ્રી યમુનાજીમાં ખૂબ જ આતુરતા, ઉમંગ, ઉલ્લાસ ભરેલો છે. આપણે પણ એવા બનીએ કે આપણા સેવ્ય પ્રભુ માટે આપણને પણ આતુરતા, આનંદ, ઉલ્લાસ હોવો જોઈએ. એમ શ્રી યમુનાજી અહીં આપણને સમજાવી રહ્યા છે. કવિઓએ સ્ત્રી ગતિને ગજગતિ અને હંસગતિ સાથે સરખાવી છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીની ગતિને વિલાસ ગતિ કહે છે. પર્વતના માર્ગમાં પડેલા ખાડા ટેકરા અને ઢોળાવને કારણે એમની ગતિ ઉછળતી કૂદતી ઉલ્લસત છે. ઉલ્લસતનો બીજો અર્થ છે ઉલ્લાસ, ઉમંગપૂર્વક શ્રી યમુનાજી પધારી રહ્યા છે. એમની ગતિમાં શ્રી પ્રભુના મિલન માટેનો ઉલ્લાસ છે. એમના ભારે જળ પ્રતાપથી પર્વતના પથ્થરો તૂટી ઘસાઈ દડા જેવા શિલાખંડ બન્યા છે. પૂર્વેગે ઘસતા વહેતા શ્રી યમુનાજીના પ્રવાહમાં એ શિલાખંડો ઉછળે છે. જાણે જલક્રીડા કરતા હાથીઓ જળમાં ડૂબકી મારી એમના ગંડ સ્થળ એટલે કે માથા ઉપર ઉછળતા ન હોય.
શ્રી યમુનાજીની સરિતા સ્વરૂપની સાથે જ સ્વામીની સ્વરૂપે પણ પધારી રહ્યા છે. પ્રણય આતુર રમણી બે હાથમાં ફૂલના દડાઓ ઉછાળતી કૂદતી પર્વત ઉતરતી હોય એવા શ્રી યમુનાજીના દર્શન થઈ રહ્યા છે. માટે મહાપ્રભુજી કહે છે કે પ્રકટ ગંડ શૈલોન્નતા. તો આપણે પણ શ્રી યમુનાજીની ઝાંકી કરીએ. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી ઝૂકી જય. શ્રી મહાપ્રભુજી કહે છે કે સરિતા પૂર્વ વેગે પર્વતમાંથી માર્ગ કરીને વહેતી હોય ત્યારે એનો કલકલ નિનાદ મધુર લાગે છે. શ્રી યમુનાજી પણ આવો કલકલ નિનાદ કરતા સરિતા સ્વરૂપે પધારી રહ્યા છે. સઘોષ ગતિ દંતુરા. શ્રી સ્વામીની સ્વરૂપે આપે ચરણારવિંદમાં ધરેલા નુપુરો રણઝણી રહ્યા છે. એ નુપુરનાદ મનમાં જાગતા વિવિધ રસભાવોનો જ ઘોષ કરે છે. એટલે આપણે પણ હૃદય ખાલી રાખવાનું નહીં, એક પછી એક મનોરથ કર્યા કરવાનું. કારણ કે આપણે મનોરથ કરીએ છીએ અને શ્રી યમુનાજીની કૃપાથી એ મનોરથો પૂર્ણ થાય છે. શ્રી યમુનાજી આપણને અહીં સમજાવે છે કે મનમાં મનોરથ કરતા રહો. અલગ અલગ ભાવોના અંકુરો મનમાં જાગવા જોઈએ. અહીં ભક્તિ રસની વાત કરી છે. પછી મહાપ્રભુજી કહે છે કે શ્રી યમુનાજીની સરિતા રૂપે ઊંચી નીચી થતી વિલાસપૂર્ણ ગતિ જોઈને શ્રી મહાપ્રભુજીને એમ લાગે છે કે શ્રી યમુનાજી સુંદર પાલખીમાં બિરાજીને પધારી રહ્યા છે. ઢોળાવને કારણે પાલખી ઊંચી નીચી થઈ રહી છે. સમાધિ રૂઢ દોલોત્તમા. શ્રી સ્વામીજી સ્વરૂપે શ્રી યમુનાજી વ્રજમાં સાસરે પધારી રહ્યા છે. નવવધુ રૂપે પાલખીમાં બિરાજીને. નવપરિણીતા સ્ત્રી જે લગ્ન થઈને જતી હોય, છોકરીના લગ્ન થયા હોય, તેના મનમાં કેવા નવા નવા ઉમંગો હોય, નવી નવી તરંગો હોય. એ પ્રકાર અહીં કહી રહ્યા છે. ને 41 પદમાં પણ આવે છે કે માનો નવ દુલ્હની આઈ ગવને. એટલે પહેલી વાર કન્યા પરણીને સાસરે જાય ત્યારે તેના મનમાં કેટલો આનંદ ઉલ્લાસ હોય તેવું વર્ણન અહીં શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે. હવે આપણને પ્રશ્ન થાય કે તેઓ પાલખીમાં બિરાજીને પધારે છે ત્યારે નુપુરનાદ કેવી રીતે થાય? તો શ્રી ગુસાઈજી કહે છે કે તેઓ શ્રી કૃષ્ણને મળવા એટલા અધીરા થયા છે કે પાલખીની ગતિ તેમને બહુ જ ધીમી લાગે છે. અરે શ્રીનાથજી! તેથી તેઓ વચ્ચે વચ્ચે પાલખીમાંથી ઉતરી દોડતા દોડતા પર્વત ઉતરે છે. આથી નુપુરનાદ થાય છે. સઘોષ ગતિ દંતુરા સમાધિ રૂઢ દોલોત્તમા. શ્રી યમુનાજી આમ કરીને આપણને સમજાવી રહ્યા છે કે પ્રભુ મિલનની આતુરતા આપણામાં હોવી જોઈએ. જો આતુરતા હશે, તત્પરતા હશે તો જલ્દી પ્રભુની પ્રાપ્તિ થશે. માટે ઠંડા ભાવ ન ચાલે. એટલે તો ગદ્ય મંત્રમાં કહ્યું છે કે તાપ કલેશ આનંદ. એટલે ક્લેશ નહીં પરંતુ તાપ કલેશ આનંદ હોવો જોઈએ. પ્રભુ ક્યારે મળશે એની આતુરતા હોવી જોઈએ. શ્રી યમુનાજી જેવી આતુરતા આપણામાં આવે એવી શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી કરવાની છે કે જેના કારણે શ્રી યમુનાજીની કૃપાથી આપણને પણ પુષ્ટિ પુરુષોત્તમ શ્યામ સુંદર ની પ્રાપ્તિ થાય. અહીં શ્રી મહાપ્રભુજી કહે છે કે આવા નવોઢા શ્રી યમુનાજી શ્રી કૃષ્ણનું મન જીતી લે તેમાં નવાઈ શી. ભગવાન શ્રી કૃષ્ણ માટે સૌને પ્રેમ હોય, પરંતુ શ્રી કૃષ્ણને શ્રી યમુનાજી ઉપર અતિ પ્રેમ છે. શ્રી યમુનાજી મનોહર હાવભાવથી શ્રી કૃષ્ણનો તેમના માટેનો પ્રેમ રતિ વધારે છે. એટલે કે મુકુંદ રતિ વર્ધિની. એક સ્ત્રી ઉપર બહુ પ્રેમ પતિને ક્યારે આવે? એટલે એમાં કહે છે કે નો ડિમાન્ડ અને નો કમ્પ્લેન. એટલે કે પત્ની કોઈ પ્રકારની ફરિયાદ ન કરે અને કોઈ પણ પ્રકારની માગણી ન કરે, બસ સેવાને જ પોતાનો મુખ્ય ધર્મ માને. તો એવી પત્ની ઉપર પતિ ખૂબ જ પ્રસન્ન થાય છે અને પ્રેમ વરસાવે છે. અલૌકિકમાં પણ એમ જ છે. શ્રી યમુનાજી નો ભાવ તત્સુખનો છે. તેઓ ક્યારેય પણ કોઈ માગણી કરતા નથી, પ્રભુના સુખનો જ વિચાર કરે છે. એટલે શ્રી યમુનાજી શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. ભગવાનનો સદા સર્વત્ર જય થાય જ, ભગવાન સૌ ઉપર વિજય મેળવે એવા ભગવાનને શ્રી યમુનાજી પોતાના પ્રેમથી જીતી લે છે. અહીં શ્રી કૃષ્ણને મુકુંદ કહ્યા કારણ તેઓ મુક્તિ જલ્દી આપી દે, ભક્તિ જલ્દી ન આપે. મુક્તિ આપવાનો તેમનો સ્વભાવ સમજુ, સુશીલ, નવોઢા પત્નીના વર્ષોથી ઘડાયેલા સ્વભાવને જાદુ કર્યો હોય તેમ બદલી નાખે. એમ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીનો
મોક્ષ આપવાનો સ્વભાવ બદલી શરણે આવેલા જીવોને શ્રી પ્રભુ પાસે ભક્તિ અપાવે છે. એથી ભક્તો કહે છે, જયતે શ્રી યમુનાજીનો આ જય છે, વિજય છે. શ્રી યમુનાજી પદ્મબંધો સૂતા છે, ભાનુ તનયા છે. બાપના ગુણદોષ સંતાનમાં આવે, સૂર્ય પ્રખર ગરમ, પણ એમની આ દીકરી એકદમ શીતળ, સ્વભાવના પણ શીતળ. એટલે આ ભૌતિક સૂર્યના દીકરી નથી. શીતળ જળની જેમ દાઝેલા દુખીને શીતળતા બક્ષનારા. એમનો તો સદા જય જ થાય ને, માટે કહ્યું કે જયતી પદ્મબંધો સૂતા. આમ બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ ગોલોકધામમાંથી કલિંદ પર્વત દ્વારા ભૂમિ તરફ પધારી રહેલા શ્રી યમુનાજીના રમણીય મનોહર સરિતા સ્વરૂપનું અને શ્રી કૃષ્ણના નવોઢા પ્રિયતમા સ્વામી સ્વરૂપનું લલિત દર્શન કરાવ્યું. શ્રી મહાપ્રભુજી કહે છે કે હવે શ્રી યમુનાજીનું વ્રજમંડળ તરફ પ્રયાણ કઈ રીતે થયું તેનું ભાવ દર્શન આપને કરાવું. ધ્યાનથી સાંભળજો. મહાપ્રભુજી કહે છે કે સાંભળવું છે ને? તો બધા કહે છે કે હા મારા પ્રભુ, આપ અમને સમજાવો કે શ્રી યમુનાજીનું વ્રજમંડળ તરફ પ્રયાણ કઈ રીતે થયું. એટલે શ્રી મહાપ્રભુજી ત્રીજા શ્લોકમાં સરિતા અને સ્વામીની સ્વરૂપે વ્રજમંડળમાં પધારતા શ્રી યમુનાજીનું આપણને દર્શન કરાવે છે. ભુવમ ભુવન પાવની અધિગતા મને કસ્વને. શ્રી યમુનાજી ભૂમિ પર પધાર્યા. શ્રી યમુનાજીના સ્પર્શથી પૃથ્વીલોક પવિત્ર થઈ ગયું. જેમ શ્રી ઠાકોરજીની ચરણરથથી ભૂમિ પવિત્ર બને, તેમ શ્રી યમુનાજીની ચરણરથથી ભૂમિ પવિત્ર બની વ્રજ પ્રદેશે ગોલોકધામની દિવ્યતા ધારણ કરી. શ્રી યમુનાજીના પધારતા જ વ્રજ આહીરોના નેસડાઓના સમૂહોનું સ્થાન ગોલોક બની ગયું. ધ્યાન આપજો, શ્રી યમુનાજીના પધારતા જ વ્રજ અને આહીરોના નેસડાઓના સમૂહોનું સ્થાન ગોલોક બની ગયું. એટલે શ્રી યમુનાજી પધાર્યા એટલે વ્રજમંડળ પણ ગોલોકધામ બની ગયું. નવવધૂને એના શ્વસુર પક્ષની સમવયસ્ક સખીઓ મંગલ ગીત ગાતા ગાતા શ્વસુર ભવનના દ્વારે દોરી લાવે, તેમ શ્રી યમુનાજીને વ્રજમાં મંગલ ગીતો ગાતા ગાતા કલરવ કરતા કરતા સખીઓ સમાન પક્ષીઓ પધરાવી લાવે છે. એટલે પક્ષીઓ કલરવ કરી રહ્યા છે એમ અહીં સમજાવે છે. એમાં મુખ્ય છે શુક, મયુર, હંસાદિભી. પોપટ, મોર અને હંસ. શ્રી યમુનાજીના જળમાં હંસ તરી રહ્યા છે, કિનારે મોર નાચી રહ્યા છે, ઉપર આસમાનમાં પોપટ ઉડી રહ્યા છે. નવોઢાને પિયર છોડ્યાનું દુઃખ ભૂલાવવા અને સાસરીએ અજાણ્યું અતડું ન લાગે તે માટે સખીઓ હાસ્ય વિનોદ કરતી એના મનને પ્રસન્ન રાખે તેમ અહીં આ પક્ષીઓ રૂપી પ્રિય સખીઓ એમના નૃત્યગાન, મધુર ગતિ, સહવાસ આદિથી શ્રી યમુનાજીને વ્રજમાં આવકારવાની, પ્રસન્ન કરવાની સેવા કરે છે. એટલે કહ્યું કે પ્રિયાભિરીવ સેવિતા. શ્રી યમુનાજીએ એક નવોઢાના વસ્ત્ર આભૂષણ ધારણ કર્યા છે. એનું રમણીય દર્શન કરાવતા શ્રી મહાપ્રભુજી કહે છે કે તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. એટલે સરિતા સ્વરૂપે દર્શન કરીએ તો શ્રી યમુનાજીના જળમાં નાના નાના વલયાકાર તરંગો મોજા ફેલાઈ રહ્યા છે. તે કિનારાની મોતીની જેમ ચમકતી વાલુકા પર છવાય છે. એ તરંગો શ્રી યમુનાજીએ તેમની ભુજામાં ધારણ કરેલા સૌભાગ્ય ચિહ્ન રૂપી મોતીના કંકણો છે. કંકણ દ્વારા સોળે શણગારનું સૂચન કરી દીધું. સ્વામીની સ્વરૂપે આપે મેઘશ્યામ વર્ણની ભુજાઓમાં મોતીના કંકણો ધારણ કર્યા છે, જે અત્યંત શોભે છે. શ્યામ શ્વેત વર્ણની શોભા મનોહારી છે. મોતીના કંકણોથી શોભતી ભુજાઓ શ્રી યમુનાજીના પુષ્ટ નિતંબને સ્પર્શે છે. નારી સૌંદર્યમાં પાતળી કટી અને પુષ્ટ નિતંબનો નિર્દેશ સૌંદર્ય શાસ્ત્ર કરે છે. અહીં નિતંબના નિર્દેશ દ્વારા એમ સમજાવ્યું કે શ્રી યમુનાજીનું અપૂર્વ સૌંદર્ય છે. શ્રી પ્રભુજીનું મન મોહી લે એવા સુંદર છે. સરિતા સ્વરૂપે ભરપૂર વાલુકા સભર બે વિશાળ કિનારા એમના પુષ્ટ નિતંબ સ્વરૂપ છે. સ્વામીની સ્વરૂપે પુષ્ટ નિતંબથી અત્યંત લાલિત્યમય છે, માટે કહ્યું નિતંબ તટ સુંદરી. આવા શ્રી યમુનાજી કૃષ્ણ તુર્ય પ્રિયા છે. તુર્ય એટલે ચોથા શ્રી કૃષ્ણના 4 સ્વામિનીજી. પેલું રાધિકાજી, બીજા શ્રી ચંદ્રાવલીજી, ત્રીજા શ્રી રાધા સહચરીજી અને ચોથા શ્રી યમુનાજી. વ્રજના ગોપીજનોના ભાવને અનુરૂપ 4 મુખ્ય યુથ, તે દરેક યુથના એક સ્વામીની. શ્રી યમુનાજી નિર્ગુણ ભાવવાળા ગોપીજનોના યુથાધિપતિ સ્વામીની.
નિર્ગુણ ભાવ નિર્ગુણ ભાવ એને કહેવાય કે જેમાં ભક્ત મન વચન કર્મથી કેવળ ભગવાનનું સુખ કરે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, નિર્ગુણ ભક્ત એને કહેવાય, નિર્ગુણ ભાવ એને કહેવાય કે જેમાં ભક્ત મન વચન કર્મથી કેવળ ભગવાનનું જ સુખ વિચારે, ભગવાનનું સુખ કરે, ભગવાનના સુખને પોતાનું સુખ સમજે, પોતાના અલગ સુખનો સ્વાર્થનો એને વિચાર જ ન હોય. એવા ભક્તોના સ્વામીની શ્રી યમુનાજી છે, માટે તેમને તુર્યપ્રિયા કહ્યા. ભક્તિના વિવિધ ભાવોમાં નિર્ગુણ ભાવ સર્વોચ્ચ છે, માટે શ્રી યમુનાજીને મહારાણી અથવા તો ભક્તિ મહારાણી કહ્યા છે. એટલે તો આપણે કીર્તનમાં ગાઈએ છીએ કે શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી, રમે છે રાસ કુંજ મારે લોલ. શ્રી યમુનાજી તો મોહનના મહારાણી, રમે છે રાસ કુંજ મારે લોલ. વાલા વૈષ્ણવો, જેમ આપણે શ્રી ઠાકોરજીને નમનથી વિશેષ કંઈ કરી શકતા નથી, તેમ શ્રી યમુનાજીને માત્ર નમન કરી શકીએ છીએ. આથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામીને શ્રી યમુનાજીને નમન કરો. ત્રીજા શ્લોકમાં નવોઢાના શણગારમાં સખીઓથી ઘેરાઈ વ્રજરૂપી સાસરે પધારતા શ્રી યમુનાજીનું દર્શન કર્યું. હવે ગોલોકમાંથી કલિંદ પર્વત પર થઈ ભૂમિ પર અને ત્યાંથી વ્રજમંડળમાં પધારી ગોકુલમાં સદા બિરાજમાન સરિતા અને સ્વામિની સ્વરૂપ શ્રી યમુનાજીના ઉભય દર્શન શ્રી મહાપ્રભુજીએ કરાવ્યા. શ્રી યમુનાજીની પ્રાકટ્ય લીલા, અવતાર લીલા અને સ્વરૂપ લીલાનું દર્શન કરાવ્યું. ત્યાં તો બધા વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીને વિનંતી ધરે છે કે હે શ્રી વલ્લભ પ્રભુ, શ્રી યમુનાજીના ગુણો પર પણ થોડોક પ્રકાશ પાડવા આપના ચરણારવિંદમાં વિનંતી ધરીએ છીએ. અમને એટલું બધું ઘેલું લાગ્યું છે કે બસ હવે શ્રી યમુનાજીના સ્વરૂપને શ્રવણ કર્યા જ કરીએ. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે શ્રી યમુનાજી માં ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ 6 ધર્મો બિરાજે છે, આ 6 ગુણો બિરાજે છે. એ ગુણોનું વર્ણન યમનાષ્ટકના 4થા શ્લોકમાં કર્યું છે. અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે, ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા વિષ્ટદે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે, કૃપા જલધિ સંશ્રિતે મમ મનઃ સુખમ ભાવય. એટલે અહીં મહાપ્રભુજીએ આ શ્લોકમાં અદ્ભુત ખૂબી બતાવી છે. શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજી બંનેનું સ્વરૂપ સમાન વર્ણનું છે, તેમ ગુણો અને ધર્મી સ્વરૂપ પણ એક સમાન છે. એ સત્ય કહેવા આ સાથે પદાવલીઓનો વિશિષ્ટ પ્રયોગ કર્યો. સંસ્કૃતમાં પુલ્લિંગમાં નામોની 7મી વિભક્તિ એક વચન અને સ્ત્રીલિંગમાં નામોની સંબોધન વિભક્તિ એક વચનમાં રૂપે એક સરખા જ થાય છે. જેમ કે કૃષ્ણની સપ્તમી એ કૃષ્ણે થાય. એટલે આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ અને શ્રી યમુનાજીના ગુણો કહ્યા અને બંનેની સમાનતા સમજાવી. અને શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે મેં આપને પહેલા જ કહ્યું હતું કે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીમાં જરા પણ ભેદ કરવો નહીં. શ્રી યમુનાજી તો પ્રીતમના પટરાણી છે. શ્રી યમુનાજીમાં જે ઠાકોરજીમાં જે બધા ગુણો બિરાજે છે, જે ઐશ્વર્યો બિરાજે છે, તે બધા જ શ્રી યમુનાજીમાં પણ બિરાજે છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે જે શ્રી યમુનાજીનું સેવન કરે છે, શ્રી યમુનાષ્ટકનો પાઠ કરે છે, તેને શ્રી યમુનાજી અષ્ટસિદ્ધિઓનું દાન કરે છે. એટલે અષ્ટસિદ્ધિઓ કઈ તો આપ કહે છે કે સાક્ષાત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ, તદલીલા અવલોકનત્વ, તદ રસાનુભવ, સર્વાત્મ ભાવ, ભગવદ વશીકરણત્વ અને ભગવાર્થ પ્રયત્ય
અને ભક્તિ દાતૃત્વ, ભગવદ રસ પોષકત્વ, આ 8 સિદ્ધિઓનું દાન શ્રી યમુનાજી આપણને કરે છે. અને શ્રી યમુનાજી પછી આપ કહે છે કે પુષ્ટિ માર્ગ में સર્વપ્રથમ બ્રહ્મ સંબંધ પૂર્વ સ્નાન કરાવત है. એટલે કે શ્રી યમુનાજીમાં સ્નાન કરવાનું કહેવામાં આવે છે. એટલે કે તેના કારણે તનુનવત્વ અને સાક્ષાત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે. અને પ્રભુની સાનિધ્યમાં તલ્લીલા અવલોકનનો સૌભાગ્ય તેને ફરી મળે છે અને તે રસમાં તે છકેલો રહે છે. તેના બાદ પ્રભુમય બની સર્વ જગત વૈષ્ણવ સ્વરૂપ સમજે છે અને તેના કારણે પ્રભુ તેને વશ થઈને રહે છે. હવે અહીં કહે છે શ્રી મહાપ્રભુજી કે સાક્ષાત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કઈ રીતે થાય, તો એક પદ દ્વારા કહે છે કે શ્રી યમુને અગણિત ગુણ ગિને ન જાય, યમુને તટ રેણુ તે હોત હૈ નવીન તનુ, ઇનકે સુખ દે નકી કહા કરું બડાય, ભક્ત માં ગત જોઈ દેત હૈ તિહી ચીનું, સો એસી કો કરે પ્રાણ નિવાય. આ પ્રકાર આપણે કિશોરીબાઈની વાર્તામાં જોઈ શકીએ છીએ કે તેને સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કઈ રીતે થઈ. ત્યારબાદ કહે છે કે તલ લીલા અવલોકનત્વ, તો તેની પદની સંગતિમાં કહે છે કે ભક્ત પર કરી કૃપા શ્રી અમને જુએસી, છાંડી લીજ ધામ વિશ્રામ ભૂતલ કિયો, પ્રકટ લીલા દિખાઈ જો તૈસી, પરમ પરમાર્થ કરત है सबन सो, देत अद्भुत रूप आप जैसी, नंद दासियों जानी દ્રઢ કરી ચરણ ગહે, એક રસના કહા કહો વિશેખી. એટલે શ્રી યમુનાજીની કૃપાથી આ બધું આપણને પ્રાપ્ત થાય છે. તેની વાર્તા સંગતિમાં કહે છે કે શ્યામદાસ કણબી જે શ્રી ગુસાઈજીના સેવક હતા, એમની વાર્તા દ્વારા આપણે આ તલ્લીલા અવલોકનત્વ ની શક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય તે સમજી શકીએ છીએ. એટલે હા, આ વાર્તામાં એવું આવે છે કે આ શ્યામદાસ પૂછે છે, ફૂલો વિશેનું પૂછે છે. અને જો આપણે વાર્તા જ લઈએ એટલે ખ્યાલ આવે કે श्री गुसाई जी जब द्वारका पधारे तब श्यामदास श्री गुसाई जी के सेवक भय, फिर बहुत दिन रहे के श्यामदास गोकुल गए, नवनीत प्रिया जी के दर्शन किए, श्री गुसाई जी के संग गोपालपुर गई. तब वहाँ श्यामदास जी को मन बहुत लग्यो, श्री गुसाई जी से विनती करी, मैं जन्म पर्यंत यहाँ रहूंगो, सो कछुमो को सेवा बताओ. तब श्री गुसाई जी ने श्यामदास को फूलगर सेवा सौंपी. तब श्यामदास ने श्री गुसाई जी से विनती करी, मोको फूलन को स्वरूप कृपा करी के समझाओ तो आछो. तब श्री गुसाई जी ने आज्ञा करी, जो व्रज भक्त गोपीजन तिनके चित्त है, सब पुष्प होय के श्री ठाकुर जी के अंग को स्पर्श करे हैं. ये सुनी के श्यामदास बहुत प्रसन्न भय, कबहु पुष्पन में पात न लगावते और धोए बिना हाथ न लगावते, कुम्हालाई न जाए એટલે કરમાઈ ન જાય એ પ્રકારનો ખ્યાલ રાખતા. एक दिन श्यामदास ने श्री गुसाई जी से पूछी, फूलन को ऐसो स्वरूप है तो बिन को सुई सो पिरोए क्यों जाए, એટલે સોયથી શા માટે પરોવવામાં આવે છે. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ञा किए, सुई है वह सूची है, ब्रज भक्त के चित्त में भगवत संबंध की सूचना करे हैं. अरे श्रीनाथ जी, भगवत संबंध की सूचना करे हैं, वह सूचना से व्रज भक्त को चित्त बहुत प्रसन्न होए हैं. आज हमारो भगवत संबंध भयो, अब तुरंत अंगीकृत होंगे. ये सुन के श्यामदास को सब संदेह निवृत्त भयो. એટલે આ રીતે પ્રકટ લીલા દેખાડી શ્રી ગુસાઈજીની કૃપાથી શ્યામદાસ કણબીને પુષ્પોમાં વ્રજ ભક્તોના દર્શન થયા. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં બધું જ સ્વરૂપાત્મક છે. આપણો પુષ્ટિ માર્ગ ભાવ ભાવનાનો માર્ગ છે. એટલે અલગ અલગ પ્રકારે આપણને સમજાવવામાં આવે છે કે આપણને કેટલી મોટી કૃપાથી આ પુષ્ટિ માર્ગ પ્રાપ્ત થયો છે. પછી આગળ કહે છે કે તદ રસ અનુભવની પ્રાપ્તિ થાય છે. તો તેની સંગતિમાં પદ કહે છે કે હેત કરી દેત શ્રી યમુને વાસ પુંજે, જહાં નિશ્વાસ રાસ में रसिकवर, कहाँ लो बरनिये प्रेम पुंजे, थकित सरिता नीर थकित व्रज वधुबीर, को न धरत धीर मुरली सुनीजे, चतुर्भुज दास यमने पंकज जानी, मधु पकीनाय चित्त लाय गुंजे. તેની વાર્તા સંગતિમાં કહે છે કે એક ક્ષત્રિય વૈષ્ણવ ગુજરાતમાં રહેતા. એવા એક ક્ષત્રિય વૈષ્ણવ ચાચાજી કે સંગ
गुजरात जाते होते सो वो वैष्णव भगवत वार्ता करते, भगवत रस में मग्न हो जाते। और इनकी रहस्य वार्ता श्री गोवर्धन नाथ जी सुनते तो वे क्षत्रिय वैष्णव रास्ता भूली गए। वाला वैष्णव खूब ज ध्यान आपजो के गमे त्यां भगवत वार्ता न करवी ते विषय અહીં સમજાવ્યું છે। અને આપણે ભગવદ વાર્તા કરતા હોઈએ ત્યારે શ્રી ગોવર્ધનનાથજી શ્રવણ કરવા પધારે છે તે પણ અહીં કહ્યું છે, એટલે ધ્યાનથી શ્રવણ કરશો। અહીં કહે છે કે વિનકી રહસ્ય वार्ता श्री गोवर्धन जी सुनते सो वे क्षत्रिय वैष्णव रास्ता भूली गए और चाचा जी सो न्यारे पड़ी गए। सो एक गांव में गए, वह गांव में एक वैष्णव रहतो होतो। वो वह क्षत्रिय वैष्णव को अपने घर ले गयो और वहां भगवत वार्ता करन बैठे सो रसावेश हो गयो और देहानुसंधान न रह्यो। और श्री गोवर्धन नाथ जी विनकी वार्ता ठाडे ठाडे सुनत रहे। तब चाचा जी विन को ढूंढवे निकसे। सो जाए के चाचा जी विन सो मिले तब भगवत रस में छके आधी रात बीती गई। श्री गोवर्धन नाथ जी को जागरो भयो तो हुआ को देहानुसंधान न भयो। चाचा जी विन के पास ठाड़े रहे और चाचा जी ने उनको हाथ पकड़ के उठाए, देहानुसंधान करायो और कही तुम तो भगवत रस में छके रहे। प्रभु श्री गोवर्धन धर को श्रम होय जासु संभार के कर्यो करो। चाचाजी विन को संग ले गए। એટલે ભગવદ વાર્તા પણ જેને તેમાં રુચિ હોય, જાણવાની ઉત્કંઠા હોય તેની સાથે કરવી, અન્ય માર્ગીય સાથે ન કરવી। અન્ય માર્ગીય સાથે ક્યારે કરવી કે જ્યારે એને પુષ્ટિ માર્ગ વિશે જાણવાની, પુષ્ટિ માર્ગમાં આગળ વધવાની ઉત્કંઠા હોય ત્યારે તેને, તે પણ ખૂબ જ આતુરતા હોય ત્યારે કરવી। પછી કહે છે કે સર્વાત્મ ભાવ, તો તેની સંગતિમાં પદ કહે છે કે रास रस सागर श्री यमने जुजानी बहत धारा तन प्रति चिन्ह नौटन राखत अपने उर में जुठानी भक्त को सहेबार देत जु प्राणाधार अति ही बोलत मधुर मधुर बानी श्री विठल गिरिवरन बसकिए कौन पे जात महिमा बखानी। तेनी वार्ता संगति में कहे छे के मधुकर शाह राजा की वार्ता, એટલે એક મધુકર શાહ ઓરછાનગર કો રાજા જે શ્રી ગુસાઈજી ના સેવક। શ્રી ગુસાઈજી એક વખત ઓરછા પધારે सो वो राजा सेवक भयो और श्री ठाकुर जी पधराए के सेवा करन लाग्यो। जो कोई वैष्णव आवतो ताको बहुत सत्कार करतो और जो कोई भी कंठी बंद आवतो वाके चरण स्पर्श करतो, पांव धोतो। ये देख के वाके भाई बंधु मस्करी करते। फिर एक दिन राजा ने के काका ने एक गधा मंगाई थी, वाको 10-20 कंठी पहराई, तिलक कर राजा के पास पठायु। तब वह राजा ने गंधर्व के चरण स्पर्श किए और पग धोए, चरणामृत लियो। वह राजा को शुद्ध भाव देखी के श्री ठाकुर जी वहां में प्रकट भय और राजा को दर्शन दिए और आज्ञा करी कि कछु मांग। तब मधुकर शाह ने मांग्यो जो मेरो भाव वैष्णवन में ऐसे ही बन्यो रहे, जिनकी कृपा ते आपने दर्शन दिए। ठाकुर जी प्रसन्न होय के कही ऐसो ही तेरो भाव रहेगो। वल्लभ साखी में पण श्री हरिराय महाप्रभु जी कहे छे ने के वाके मन की वे जाने मेरे मन जगदीश। એટલે આપણે તો બધામાં વૈષ્ણવતાનો ભાવ રાખવાનો જ છે। કોઈ પ્રત્યે મત્સર ભાવ, દોષ, ઈર્ષા, કોઈ પણ પ્રકારનો અભાવ લઈ આવવાનો નથી। કારણ કે આપણે તો એટલું જ વિચારવાનું છે કે એના હૃદયમાં શ્રીનાથજી બિરાજે છે, એટલું સુકોમલ હૃદય છે, શ્રીનાથજી અતિ કોમલ છે। આપણે કઈ કટુ વચન કહીએ તો શ્રીનાથજીને જરાય ન ગમે, શ્રીનાથજીને દુઃખ થાય એવું કઈ પણ કરવું નહીં। અહીં આ વૈષ્ણવે સર્વાત્મ ભાવ રાખ્યો તો ગધેડામાંથી પણ શ્રીનાથજી પ્રકટ થયા અને એને એવા દર્શન થયા। એટલે એવો સર્વાત્મ ભાવ રાખીએ કે બધે આપણને બધામાં વૈષ્ણવતાના દર્શન થાય કે જેને કારણે આપણે આપણા અલૌકિકમાં આગળ વધી શકીએ અને આ બધું શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે। પછી આગળ કહે છે કે ભગવત વશીકરણત્વ, तो तेनु संगति में कहे छे कि कौन पे जात श्री यमने जुबरनी सबन को मन मोहत मोहन सो पिया को मन है जुहरनी। इन बिना एक छीन रहत नहीं जीवन धन व्रजचंद मन आनंद करनी। श्री विठ्ठल गिरिधरन संग आए भक्त के हेत अवतार धरनी। એટલે શ્રી યમુનાજી એ ભક્તોના પ્રેમને વશ થઈને જ પ્રકટ થયા છે। એટલે તો કહ્યું છે કે ને કારણ શ્રી અમને પ્રથમ આઈ। હવે આની સંગતિ બતાવતા વાર્તા કહે છે કે માન કુંવરબાઈ
सो वे सेठ की बेटी हती 10 वर्ष की विधवा भई। तब थोड़े दिन पाछे श्री गुसाई जी गुजरात पधारे, तब वह सेठ की बेटी को ब्रह्म संबंध करायो और श्री मदन मोहन जी की सेवा पधराई देनी। सो वह सेठ की बेटी मदन मोहन जी की सेवा करन लागी। सो वह मान कुंवरबाई ने जन्म सुधी सेवा करी। जन्म सुधी मदन मोहन जी के बिना कोई स्वरूप कोई दर्शन न किए। એટલે વાલા વૈષ્ણવો, એક શેઠની દીકરી આપણે વાર્તા આવે છે કે જેને બાલકૃષ્ણજી માંથી મદન મોહનજી કર્યા, એ વાર્તા છે કે ભક્તને વશ થઈ પ્રભુ પોતાનું સ્વરૂપ પણ બદલે છે અને શ્રી ગુસાઈજી ત્યારે સ્વયં કહે છે કે જો હમ ન કર સકે વો હમારે સેવક કર ગઈ। એટલે એની દીનતા, એનો ભાવ જોઈને બાલકૃષ્ણજી એ મદન મોહનજીનું સ્વરૂપ ધારણ કરી લીધું। કારણ કે આ શેઠની દીકરીએ શ્રી ગુસાઈજીને પૂછ્યું હતું કે શું ઠાકોરજી આવા જ હોય, અને શ્રી ગુસાઈજીએ મદન મોહનજીનું ઠાડું સ્વરૂપ પધરાવી દીધું હતું અને ગુસાઈજીએ કહ્યું કે હા ઠાકોરજી આવા જ હોય। એટલે તેને દુનિયાદારી સાથે કોઈ લેવા દેવા ન હતા। વાર્તામાં આવે છે કે તે ક્યાંય બારે ન જતી, એટલે કે કોઈ સાંસારિકમાં એની આસક્તિ ન હતી। એટલે એને મદન મોહનજી સિવાય બીજા કોઈ ઠાકોરજીની ઝાંકી પણ નહોતી કરી અને એક વિરક્ત વૈષ્ણવ તેને ત્યાં પધાર્યા અને એમની માથે બાલકૃષ્ણજી નું સ્વરૂપ બિરાજતું હતું। એટલે ઝાપીજીમાં પધરાવીને લાવ્યા હતા। એટલે આ કુંવરબાઈને તો એમ માન કુંવરબાઈને એમ થયું કે આ ઠાકોરજી તો ઠૂઠવાઈ ગયા છે, ઠંડીને કારણે આ વૈરાગીને તો કાંઈ ખ્યાલ પડતો નથી। એટલે એવું આ વાર્તામાં આવે છે અને ભક્તને વશ થઈ ઠાકોરજી પોતે મદન મોહનજીનું સ્વરૂપ ધારણ કરી લે છે, એટલે ઠાડું સ્વરૂપ થઈ જાય છે। અને પછી આ વૈરાગી કહે છે કે તે મારા ઠાકોરજી બદલી લીધા છે, તારા મનમાં ખોટ છે તે મારા ઠાકોરજી લઈ લીધા છે। એટલે બંને જણા શ્રી ગુસાઈજી પાસે સૌના ઠાકોરજીને પધરાવીને જાય છે અને શ્રી ઠાકોરજી બંને ઝાપીજી અંદર પધરાવી જાય છે અને પછી પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ આ બધું શું છે? ત્યારે ઠાકોરજી કહે છે કે આ બાઈના સ્નેહને વશ થઈ મેં આ સ્વરૂપ ધારણ કર્યું છે। અને પછી શ્રી ગુસાઈજી આ ઝઘડાનો ઉકેલ લઈ આવે છે। એટલે આપણા પુષ્ટિ માર્ગમાં કદાચ ઝઘડો થાય ને તો તે પણ કેવો ફલાત્મક નીવડે છે એ પણ આપણે આ વાર્તા દ્વારા સમજી શકીએ છીએ। અને શ્રી ગુસાઈજી કહે છે આ વૈરાગી વૈષ્ણવને કે આ જ તારા ઠાકોરજી છે, પરંતુ આ ડોકરીના પ્રેમને વશ થઈ આવું સ્વરૂપ ધારણ કર્યું છે। જો તારે આ ઠાકોરજી ન જોતા હોય તો અમે રાખી લઈએ અને તને બીજું સ્વરૂપ પધરાવી દઈએ। ત્યારે વૈરાગી વૈષ્ણવ કહે છે કે ના ના, હવે હું આ ડોકરી સાથે રહીને સેવા કરીશ। એટલે પ્રભુ ભક્તને વશ થઈને સ્વરૂપ પણ બદલે છે અને એ શ્રી યમુનાજીની કૃપાથી પ્રાપ્ત થાય છે। પછી આગળ કહે છે કે ભગવત પ્રિયત્વ એટલે કે ભગવત તાત્પર્યજ્ઞત્વ એ શ્રી યમુનાજીની કૃપાથી કઈ રીતે પ્રાપ્ત થાય તો તેની સંગતિમાં કહે છે ધન્ય શ્રી યમને નિધિ દેનહારી કરત ગુણગાન અજ્ઞાન અઘ દૂર કરી જાય મિલવત પિય પ્રાણ પ્યારી जिनको संदेह करो बात अची तमे धरो पुष्टि पथ अनुसरो सुख जुकारी प्रेम के पुंज में रास रस कुंज में ताही राखत रस रंग भारी श्री यमुने अरु प्राणपति प्राण अरु प्राण सुत चहु जन जीव पर दया विचारी चित स्वामी गिरिधरन श्री विठ्ठल प्रीत के लिए अब संग धारी। तेनी संगतिમાં વાર્તા છે વિરક્ત વૈષ્ણવ एवं सेठ आगरा में रहतो। तेमा कहे छे कि सो वो विरक्त वैष्णव चुटकी मांगी के निर्वाह करतो और श्री ठाकुर जी की सेवा भली भांति करतो। श्री ठाकुर जी वाक्यों पर बहुत प्रसन्न रहते। फिर कोई दिन वह सेठ को विरक्त वैष्णव से मिलाप पड़ो, तब वह सेठ ने कहे ठाकुर जी पधराए के मेरे घर में रहो, तुम हम मिल के सेवा करे। तब वह विरक्त ने ऐसो ही करियो, सेठ के घर में जाए के रहियो और जो बाहर की सामग्री चाहिए थी वो विरक्त खरीदी लावतो। एक दिन बाजार में हरे श्रीनाथजी वाला वैष्णवो आ वार्ता एक वैष्णव खरबूजा वाळो रे આપણે ધોળમાં પણ ગાઈએ છીએ કે પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં, ભક્તિ કરવામાં હવે કોઈથી ડરાય નહીં। એટલે એક વૈષ્ણવ ખરબૂજા વાળો એટલે 1000 રૂપિયાનું ખરબૂજું લઈ આવે છે આ વિરક્ત વૈષ્ણવ કે ઠાકોરજી ખેલે છે એ પ્રસંગ છે। એટલે કે પ્રભુની કૃપાથી ભગવત પ્રિયત્વ કઈ રીતે પ્રાપ્ત થાય એટલે પ્રભુના સુખનો વિચાર કર્યો છે તે વાર્તામાં કહે છે કે
વિરક્ત વૈષ્ણવ ખરબૂજા ખરીદે લગ્યો. 1 રૂપિયા ખરબૂજા વારે કે કિંમત બતાઈ, એટલે 1 રૂપિયાની કિંમત કહી તો વિરક્ત દેવે લગ્યો. पास में वहाँ बड़ी जात वारो यवन खड़ो होतो. वो बोलियो 1.25 रुपया देऊंगो. वैष्णव बोलियो मैं 1.5 देऊंगो. ऐसे करत करत दोनों साम सामी बढ़े. करत करत 1000 रुपये तक विरक्त ने 1000 में खरबूजा लियो. फिर लेके घर आयो और खर्च लिखवायो. तो उस सेठ ने कछु न बोलियो न कछु पूछी. फिर श्री ठाकुर जी ने खरबूजा उठाई लीनो. अरे श्रीनाथ जी वारी जाऊं बलिहारी जाऊं અને શું કરી જાઉં, और सिंहासन पे धरी के खेलन लागे. એટલે ઠાકોરજીને ખરબૂજું એટલું બધું ગમી ગયું કે તેનાથી ખેલવા લાગ્યા. जब उत्थापन को समय भयो तब सेठ ने खरबूजा श्री ठाकुर जी के पास सिंहासन पे देखियो. सेठ बहुत प्रसन्न भयो. मन में कही जो विरक्त धन्य है, जाने 1000 के खर्चे डरियो नहीं, और सेठ हूँ ने विरक्त के लिए मन में अभाव न लायो. दोनों ऐसे कृपा पात्र प्रभु प्रियत्व सो सेवा में होत है. એટલે પ્રભુની પ્રિયતા આ રીતે પ્રાપ્ત થાય, અને તે પણ શ્રી યમુનાજીની કૃપાથી. પછી કહે છે કે ભક્તો દાતૃત્વ તો એ શ્રી યમુનાજીની કૃપાથી કઈ રીતે પ્રાપ્ત થાય? તો કહે છે કે श्री यमुना सी नाही को और दाता, जो इनकी शरण जात है दौरी के, ताही को तिही चीनु कर सना था. यही गुण गान रस खान रस नायक, सहस्र रसना क्यों न दई विधाता. गोविंद बलि तन मन धन वारने, सबही को जीवन इनके जुहाता. એટલે તેની સંગતિમાં વાર્તા છે કણબી ગુજરાત કે વાસી. यह वैष्णव तादृशी होते श्री ठाकुर जी ताको सानुभव जतावते. सो वैष्णव चाचा जी के संग श्री गुसाई जी के दर्शन को व्रज गयो. रास्ता में एक गांव होतो. वह गांव में एक ब्राह्मणी होती. वह ब्राह्मणी को गलित कुष्ठ हतो, એટલે કોઢ હતો, और कीड़ाहू पड़ गए हते. सो ब्राह्मणी को बेटा नदी ऊपर ताको धोईवे ले गयो. ता वैष्णव ने पहरवे की धोती धोई ताके छीटावा ब्राह्मणी पे पड़े. जो जहाँ ठिकाने छीटा पड़े वो अंग को कोट मिटी गयो. तब वो ब्राह्मणी वैष्णव के पावन परी और कहियो जो मेरी शरीर की यह व्यवस्था है, परंतु तुम्हारी धोती के छीटन ते मेरा शरीर इतना निको गयो है. तब वह वैष्णव ने कही मैं तो शूद्र हूँ, तुम ब्राह्मण हो के मेरे पायन मती परो. जब ब्राह्मणी ने हाथ जोड़ कही तुम तो बड़े महापुरुष हो, मेरे दुख तुम बिना दूसरों कौन दूर करे, जासो मोरे पर कृपा करो. तब वो वैष्णव को चाचा जी के पास ले गयो. तब वृतांत कहे चाचा जी ने नाम सुनायो और चरणामृत दियो. वाको सब कोढ़ मिटी गयो. ब्राह्मणी आछी होई घर गई. वाको शरीर स्वस्थ देखी गांव के लोग चाचा जी के पास आए और सबने नाम सुनियो और पुष्टि मार्ग रीति सीखे. ब्राह्मणी वाको बेटा सब वैष्णव गोकुल गए और श्री गुसाई जी के सेवक भय. આ રીતે શ્રી યમુનાજીની કૃપાથી ભક્તો દાતૃત્વની પ્રાપ્તિ થાય છે. ભક્તો પર આવી કૃપા શ્રી યમુનાજી કરે છે. એટલે જ કહ્યું કે શ્રી યમુનાસી નાહી કો ઓર દાતા. પછી આપ કહે છે કે શ્રી યમુનાજીની કૃપાથી ભગવદ રસ પોષકત્વની પણ પ્રાપ્તિ થાય છે. તો તેની સંગતિમાં પદ કહ્યું ભક્ત ઈચ્છા પૂરણ શ્રી यमुने जो करता, बिना मांगे हुदेत कहा लो कहो है, जैसे काहू को कोई होय धरता. श्री यमुना पुलिन रास व्रज वधु लिए पास, मंद मंद हास कर मन जु हरता. એટલે કુંભણદાસ લાલ ગિરિધરન મુખ નિરખત यही जिय लेख श्री यमुने जु परता. તેની વાર્તા સંગતિમાં પર્વતસેન હતે. તેની વાર્તા કહે છે कि सो पर्वतसेन के मन में ऐसे होती जो श्री गुसाई जी श्रीनाथ जी को साक्षात स्वरूप है, परिदर्शन ऐसे तो हो ही नहीं. એટલે મનમાં શંકા કરી. एक दिन बैठक में श्री गुसाई जी बिराजे होते और पर्वतसेन को आज्ञा किए कि चंदन लगाओ. तब पर्वतसेन ने श्री गुसाई जी के चंदन समर्प्यो. तब श्री गुसाई जी के रोम रोम में श्रीनाथ जी के दर्शन भय. पर्वतसेन विचार में पड़ी गयो, मैं स्वप्न देखत हूँ या हकीकत. तब श्री गुसाई जी आज्ञा किए पर्वतसेन तुमको कहाँ संदेह है. तब पर्वतसेन ने कही कृपानाथ मुझको संदेह मिट्यो. और पर्वतसेन को मन को संदेह दूर करी भयो और लीला अनुभव भयो. उनने कई पद बनाए. એટલે આપણા પુષ્ટિ માર્ગમાં સંદેહ કરીએ ને તો તે પણ ફલાત્મક છે.
પદમાં પણ આવે છે ને કે જીनको સંદેહ કરો બાત હી અમે ધરો પુષ્ટિપથ અનુસરો સુખ જુકારી પ્રેમ કે પુંજ में रास रस कुंज में ताही राखत रस रंग भारी 41 પદમાં એ વાર્તા સંગતિમાં પણ આ જ વાર્તા આવે છે. પદની સંગતિમાં કાલિંદી બેટીજીના વચનામૃતમાં. એટલે તેમાં પ્રેમજી લુવાણાની પણ વાર્તા આવે છે કે સંદેહ કર્યો કે વસ્ત્ર સેવા બિરાજે છે તો સાધારણ છે કે અસાધારણ. તેમાં પણ સંદેહ શ્રી ગુસાઈજીની કૃપાથી દૂર થયો હતો. આ રીતે શ્રી યમુનાજીની કૃપાથી લીલારસનો અનુભવ થાય છે અને કહ્યું કે તો યા પ્રકાર यमुना महारानी के रसलीला पूर्व अष्टक के 508 सिद्धि और तथा सेवानुगत देह मन इंद्रिय जब अंगीकृत होय तब 3 मास सेवा के दर्शन होय. आप श्री के सेवा क्रम में महाराज के 12 अंग वाली 3 मास की सेवा यह प्रकार होवे है. वैशाख वन विहार, ज्येष्ठ जल विहार, अषाढ़ क्रीड़ा, पुष्प श्रृंगार आदि. अतः यासो ही सारे ज्येष्ठ में आपके गुणगान होय. परिसमाप्ति में स्नान यात्रा 1.25 लक्ष आम्र भोग में आवे. એટલે જેઠ માસમાં પણ શ્રી યમુનાજીના ગુણગાનનો મહિમા છે. શ્રી યમુનાજીના ગુણગાનનો મહાત્મ્ય દર્શાવ્યો છે. વાલા વૈષ્ણવો, આપણે હમણાં જે વ્રજભાષામાં લીધું તે શ્રીનાથજી સેવા રસોદધી પુસ્તક છે. વૈષ્ણવ મિત્ર મંડળનું સેવા પ્રકારનું પુસ્તક છે, જે આવું બધું આપણને બધે ક્યાંય મળતું નથી. અલગથી જ્યારે કરું છું ત્યારે બહુ જોવાતું નથી અને આવું અલૌકિક પછી બધા તેનાથી વંચિત રહે. તેના કરતા ઉત્સવ ઉપર આપણે યમુનાજીનો પ્રાકટ્ય ઉત્સવ છે તો યમુનાજીની કૃપાના ફળનો અનુભવ આપણે આ રીતે અલગ અલગ પ્રકારે કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે આજના આ સત્સંગમાં શ્રી મહાપ્રભુજીએ પણ આપણને સમજાવ્યું, શ્રી ગુસાઈજીએ પણ સમજાવ્યું અને શ્રી ગોકુલનાથજીએ પણ વાર્તા દ્વારા સમજાવ્યું કે આપણે કોઈ પણ પ્રકારે સમજીએ. હજી શ્રી હરિનાય મહાપ્રભુજી પણ સમજાવવાના છે. આપણે શ્રી યમુનાજીના 41 પદમાં પ્રથમ 4 પદોનું તો પણ ભાવ દર્શન આપણે કર્યું અને શ્રી યમુનાજી અને વિજ્ઞપ્તિ. અરે શ્રીનાથજી, ટાઈમ જોઈ લઉં પછી જોઈએ. ચાલો સાથે જ લઈ લઈએ. હવે શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી યમુનાજીના સ્વરૂપનું વર્ણન કરતા સમજાવી રહ્યા છે. શ્રી યમુના વિજ્ઞપ્તિમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ શ્રી યમુનાજીના સ્વરૂપને ખૂબ સુંદર રીતે સમજાવ્યું છે અને તેમાં પણ આપ ભક્તોને કહે છે કે શ્રી યમુનાજી એ શ્રી શ્યામ સુંદર જેવા જ છે. એટલે તો કહ્યું કે કૃષ્ણમ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ. કૃષ્ણ મળી જાય શ્રીનાથજી. એટલે હવે આપણે એ જોઈ લઈએ. મારા નાથ શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે હે શ્રી યમુનાજી, હાલો મળી ગયું પ્રભુ વાલા વારી જાઉં. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે સુંદર શ્યામ રંગવાળા, શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા, શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા, શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ, શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જળવાળા, શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. હરિરાય મહાપ્રભુજી કહે છે કે શ્રી કૃષ્ણને વાલા, શ્રી કૃષ્ણના મુખ્ય સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રયરૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે, શ્રી કૃષ્ણની ચાહના કરનારા અને શ્રી ગોપીજનોને અત્યંત વહાલા, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાનભૂત, શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળા, શ્રી કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારા, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. પ્રભુના લીલામાં તત્પર, શ્રી કૃષ્ણના લીલા સ્થળો શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારા, જલ વિહાર રથ, શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્ત, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુર એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણ અમારા પતિ થાવ આવી ઈચ્છાથી
અગ્નિકુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે, કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફળ આપનારા, શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા છે, કૃષ્ણ રૂપે આનંદ સાગરમાં મળેલા શ્રી યમુનાજીને હું નમું છું. શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળા, શ્રી કૃષ્ણના મનમાં વસનારા, શ્રી કૃષ્ણમાં આસક્તિવાળા, શ્રી કૃષ્ણના ભક્તજનોની શ્રી કૃષ્ણમાં પ્રીતિ વધારનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. શ્રી કૃષ્ણના ચરણ કમલની રજ જેમાં અધિક છે, શ્રી કૃષ્ણના સેવકોનો સન્મુખ બિરાજમાન, શ્રી કૃષ્ણ વિષયક ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામીનીજી, કૃષ્ણ સ્વરૂપા શ્રી મહારાણીજીને હું નમન કરું છું. વલ્લભાચાર્ય ચરણ કમલના દાસ એવા મારા વિશે ભગવત ભાવનું દાન કરો, એમ શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરી રહ્યા છે. તો આપણે પણ શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી ધરીએ. હવે આપણને પ્રશ્ન થાય કે શ્રી યમુનાજી પ્રભુનો પણ સ્વભાવ બદલે છે એવું યમુનાષ્ટકમાં કહ્યું, તો જીવનો બદલે તેમાં શી શંકા? એટલે શ્રી મહાપ્રભુજી એક વખત શ્રી યમુનાષ્ટકની ટીકાનો વિચાર કરવા લાગ્યા. થોડો વિચાર કર્યો પછી મને કહ્યું કે આ તમે વિચારો. આથી એક શ્લોકનો મેં વિચાર કર્યો. આ જોઈને શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા અને શ્રી ગોકુલેશજીએ એવો ભાવ લખ્યો, એટલે શ્રી ગોકુલનાથજી પોતાની વાત કરી રહ્યા છે, એવો ભાવ લખ્યો કે તમારા સંગથી પ્રભુનો સ્વભાવ ફરે તો મનુષ્યનું શું ગજું. એટલે મુકુંદ રતિ વર્ધિની, એનો અર્થ એક મુકુંદ એટલે મોક્ષદાતા, તેમની રતિમાં વર્ધન કરે, આ તો તમારે જ સંગે બને. વ્રજને વિશે ભક્ત આવે તે તો સંગનો ફલ, તે સ્વભાવ ફર્યો એમ લખ્યું છે. તેમ નહીં તો એ મર્યાદા નામ ત્યાં રતિ કેમ થાય? એ શ્રી યમુનાજીએ કર્યું. એટલે શ્રી યમુનાષ્ટકમાં મુકુંદ રતિ વર્ધિની એવું શ્રી યમુનાજી માટે વિશેષણ છે. મુકુંદ એટલે મોક્ષ આપનારા, અને જે ભગવાન મોક્ષ આપે તે પુષ્ટિ પુરુષોત્તમ નહીં પણ મર્યાદા પુરુષોત્તમ છે. એટલે કે મુકુંદ ભગવાન મર્યાદા પ્રભુ છે. તેમના પર અનુગ્રહ કરીને તેમનો સ્વભાવ રતિ વધારનાર કર્યો, મતલબ કે તેમને પુષ્ટિ પુરુષોત્તમ કર્યા. આ પ્રમાણે મર્યાદા પુરુષોત્તમને શ્રી યમુનાજીએ પુષ્ટિ પુરુષોત્તમ એટલે રતિ રસના દાની બનાવ્યા. આમ શ્રી યમુનાજીએ પ્રભુનો સ્વભાવ બદલ્યો, પ્રભુને મર્યાદા વર્ણમાંથી પુષ્ટિ વર્ણમાં આણ્યા. તો જીવનો સ્વભાવ બદલે એમાં તો નવાઈ જ છે. મુકુંદ ભગવાન સમર્થ છે, એ સમર્થનો સ્વભાવ બદલાય તો જીવનો સ્વભાવ તો સહજ કૃપાએ બદલાઈ જાય. આમ શ્રી યમુનાજી જીવનો સ્વભાવ બદલે છે, માટે શ્રી યમુનાષ્ટકમાં છેલ્લે કહ્યું કે સ્વભાવ વિજયો ભવે. સ્વભાવનો વિજય થાય એટલે જીવનો સ્વભાવ, જીવો સ્વભાવ તો દુષ્ટાહ, એટલે જીવ પ્રભુથી દૂર રહેનારો છે, તેને બદલે પ્રભુની નજીક થાય, પ્રભુમાં પ્રીતિવાળો થાય, એ પણ શ્રી યમુનાજીની કૃપાથી. અને વિમુખને બદલે સન્મુખ થાય, આવો ભાવ શ્રી ગોકુલેશે બતાવ્યો. માટે શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા. શ્રી ગોકુલેશ કેવળ સ્નેહ સ્વરૂપ છે, માટે ટીકા પણ સ્નેહની દ્રષ્ટિએ કરે છે. સુબોધિનીજીમાં કહ્યું છે કે ભક્તિ હેતુસ્ત યમુના, અર્થાત શ્રી યમુનાજી ભક્તિના હેતુ સ્વરૂપ છે. શ્રી યમુનાજીના જલપાન સેવન કરવાથી હૃદયમાં ભક્તિભાવ ઉત્પન્ન થવો એ સહજ અને સ્વાભાવિક છે. એટલે તો કહ્યું છે કે શ્રી યમુનાજી ભક્તિ મહારાણી છે. શ્રી યમુનાજી કેવા છે? તો યમુના ચતુષ્પદીમાં પણ ખૂબ સુંદર વર્ણન કર્યું છે. શ્રી જીવનેશજી મહારાજે કે સર્વદા વ્રજકિશોર શ્રી કૃષ્ણ જેમના હૃદય કમલમાં બિરાજે છે એવા, અથવા શ્રી કૃષ્ણના હૃદયમાં બિરાજમાન અને સુર સાત્વિક ભાવવાળા, આસુર તામસ ભાવવાળા, મનોજ રાજસ ભાવવાળા જીવોમાં પોતાના સુમહાત્મ્યનું જ્ઞાન કરાવનારા અને પોતાના ચંચલ જળના તરંગોનો લાભ પ્રાપ્ત કરી તેમાં લોટતી કલયુગના પ્રભાવથી જેમની ક્લેશવાળી મતિ છે એવા પતિતજનોની પંક્તિને, એટલે કે પતિતોના સમૂહને નરકમાંથી સારી રીતે ઉદ્ધાર કરવાની ઈચ્છા રાખનારા એવા સૂર્ય સુતા શ્રી યમુનાજીને સર્વદા સર્વોત્કૃષ્ટ રીતે બિરાજે છે, એમને હું નમન કરું છું. પછી આપ કહે છે કે શ્રી યમુનાજીનું નિવાસ સ્થાન કમલ, તેવા જેમના સકલ શોભાયુક્ત વિશાલ નેત્ર છે એવા પ્રભુના આયન સ્થાન, એટલે કે નિત્યલીલા ધામની પૃથુ વિશાલ સુખકારી પવિત્ર કેળી રૂપ શ્યામ કાંતિને ધારણ કરનારા, એટલે શ્યામ સુખધામ જહાં નામ ઇનકે એવા દેવતાઓમાં શ્રેષ્ઠ એવા ઇન્દ્ર, તે સંબંધી રત્ન
અર્થાત ઇન્દ્ર નીલમણિ જેવી શ્યામ પ્રભાયુક્ત સ્વચ્છ જલમાં ઉત્પન્ન નૂતન કમલોના મકરંદ રસનું પાન કરનારા ભ્રમરોથી અતિ સુંદર દર્શન આપતા શ્રી યમુનાજી સર્વોત્કૃષ્ટ રીતે બિરાજે છે. શ્રી યમુનાજી પોતાના જલમાં સ્નાન કરનાર અને નમન કરનાર ભક્તોના મનમાંથી ભ્રમોને હરનારા અથવા સંસાર ભ્રમણને હરનારા તથા અત્યંત વમળરૂપ માલાથી સુશોભિત થતા અને તીરની પાસે સ્વચ્છ જલના જોરથી ફીણ વડે શ્વેત જણાતા છતાં પણ આ બે પ્રકારે શ્યામ જ બિરાજે છે. એક તો પ્રકટ જલ સ્વરૂપે સર્વદા શ્યામ રૂપા છે, બીજું નિત્ય લીલામાં આદિદેવિક સ્વરૂપે સર્વદા શ્યામ સુંદરના ચતુર્થ યુથાધિપતિ સ્વામીની શ્યામા ષોડશ વાર્ષિકી નાયિકા રૂપે બિરાજે છે. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને. હંમેશા શ્યામ જ જલ વહેવડાવનારા અથવા શ્રી કૃષ્ણના જીવન રૂપા પ્રાણ પ્રિયા આપ છો, માટે આપની અલૌકિક શોભાથી લક્ષ્મીજી સર્વદા લજ્જિત રહે છે. આપ અલૌકિક સુખ આપનારા છો, ભગવાનના પ્રિયા છો. આપ કૃપા કરી પોતાના મનમાં આ મારો છે, આ મારો છે એમ વિચાર કરીને સંસાર ભયથી મને બચાવો. આ રીતે શ્રી યમુનાજીના સ્વરૂપને આપણે જાણવાનો રંચક પ્રયાસ કર્યો. હજુ પણ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી જેવી પ્રેરણા કરશે તેવો સત્સંગ આપણે કરીશું. આજના આ અલૌકિક સત્સંગને અહીં જ વિરામ આપીએ. વાલા વૈષ્ણવો, જરૂરથી આપના મનોભાવો કોમેન્ટ બોક્સમાં જણાવશો કે જેના કારણે કઈ ભૂલ થતી હોય તો તે સુધારી શકાય અને આપને આ કેવું લાગ્યું તેનો ખ્યાલ આવે. કારણ કે આપ અમારા બોલતા ભગવાન છો, માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો. કારણ કે વૈષ્ણવો પ્રસન્ન થાય એ પણ એક પ્રભુની પ્રસન્નતાનું લક્ષણ છે. કારણ કે શ્રી મહાપ્રભુજી એ શ્રી ઠાકોરજીનું મુખારવિંદ છે, તો વૈષ્ણવ છે એ મુખ છે. તો આપ કહો તો અમને ખ્યાલ આવે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે હે શ્રી યમુનાજી, આપ અમારા પર કૃપા કરો કે જેના કારણે અમારામાં પણ દીનતા આવે, સર્વાત્મ ભાવ જાગે અને અમે પણ પ્રભુને પ્રિય બનીએ. જય શ્રી કૃષ્ણ.